તમે બોલો છો ને તો મીનાબેન જેવા દેખાવ છો આજે. Oh, thank you. Yeah. Yeah. But it's Meena is always with us, and I know, but did we miss her? yeah, we miss her. Yeah. And whenever both of our sisters are together, Meena is part of us, Yeah. and I always know. with us, Always. always Yeah. with us. Yeah. And અત્યારે પણ અને ઉપરથી આપણે આપણી સાથે જોઈન થઈ જશે. I know. I know. Yeah, yeah, yeah. And part of her dream, hopefully I can finish it, whatever she want to do it, Okay. hopefully I can do it. And that is another thing I have in my mind also. Okay. ભગવાન કરે ને અમને બધાને સપોર્ટ મળે ને એનો પણ Right. સપોર્ટ અમારી સાથે રહે તો we will Right. be finish her project. Yeah. 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 Very good. 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 Let's start with our session. Madhuben, Yeah. thank you for coming. Ajano session is most wonderful, most important in our life is Visuddhi Chakra, upper throat chakra, how important it is. And the way Madhuben will explain to us will be fantastic. We'll start with a Nokar mantra. Madhu, if you can do Nokar mantra and Gayatri mantra. Okay. And then we start the session, and this platform is all yours. Thank you. Thank you. Thank you. Thank you for inviting. And thank you all મારામાં શ્રદ્ધા રાખવા માટે. અને હવે સર્વ ગુરુચરણે જે કંઈ પણ બોલાશે સર્વ ગુરુ કૃપાથી. સો પંચ પરમેષ્ઠીનું સ્મરણ મોસ્ટલી બધા પોસિબલ હોય તો હાથને આ મુદ્રામાં રાખીને જે આપણે અંગૂઠો છે તે હાર્ટ પાસે રાખો. હાર્ટ ચક્રને આપણે પંચ પરમેષ્ઠીથી એક્ટિવેટ કરીએ. સો ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યામ ઓમ નમો ઉવચાયામ નમો લોએ સવસાહુણમ એસો પંચ નમકારો સવ પાવપણાશમ મંગલાણં ચ સવેસિં પરમં હવૈર્મંગલम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. વેલકમ ઓલ. ફક્ત 2 મિનિટ આખા દિવસની દરેક પળોજળને બધાને સાઈડ પર મૂકીને 2 મિનિટ ફક્ત ધ્યાન કરશું. 2 મિનિટ પછી આપણું સેશન આપણે સ્ટાર્ટ કરશું. સો ક્લેપ ધ હેન્ડ અને આંખો બંધ કરીને 2 મિનિટ સુધી પોતાના શ્વાસની રિધમ સાથે જોડાઈએ. ટોટલી
ના કોઈ વિચાર, ફક્ત શ્વાસની રિધમ. ઓમ. ધીમે ધીમે હાથને આંખો પર રાખો. 5 4 3 2 1 0. બધા આજનું સૌથી પ્રથમ બધા પોતાને જો. મ્યુટ કરી નાખજો ને. નહીં, આઈ ડીડ ઇટ. અચ્છા, ઓકે. ના, નલિની બેન ઇઝ નોટ મિસ. નલિની બેન, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. સૌથી પ્રથમ 24 તીર્થંકરે નમો નમઃ. આપ સર્વના પાવન ચરણોમાં કોટી કોટી વાર વંદના છું. મહાવિદ્ય ક્ષેત્રે સ્થિત પ્રત્યક્ષ 20 તીર્થંકરે નમો નમઃ. આપ સર્વના પાવન ચરણોમાં કોટી કોટી વારની વંદના હો છું, વંદના હો છું. ઓલ સમ્યક દ્રષ્ટિ આત્માઓ જ્યાં વિશ્વની વિશે વર્તે છે તે સર્વના ચરણોમાં વંદના. મારા ગુરુ પરમ કૃપાળુ દેવ તથા પરમ પૂજ્ય શ્રીજી પ્રભુદેવ તથા સર્વ ગુરુજનો, તમારા પણ જેટલાય ગુરુજનો આ માર્ગમાં અત્યાર સુધી આપણને સાથ આપીને દરેક રાહગીર બનીને આપણને રસ્તો દેખાડ્યો છે, પીઠ બળ આપ્યું છે, મજબૂતી આપી છે, એ સર્વ ગુરુજનોને કોટી કોટી વારની હૃદયપૂર્વકની વંદના હું છું. અક્ષરોમાં રહેલા શુદ્ધ આત્માને પણ વંદના હું છું. આજનો વિષય છે કંઠચક્ર અને વિશુદ્ધ ચક્ર. વિશુદ્ધ ચક્ર એટલે વિશેષ શુદ્ધિ. આપણે સર્વ સાધકો આ માર્ગમાં હવે ઘણા ધીમે આગળ વધ્યા છીએ. તો જેમ આપણે શુદ્ધિ થતી જાય એટલે આપણી સાધના જ્યારે ચક્ર ઉપર જતી જાય તો વિશેષ શુદ્ધિ થાય. આપણો કુંડલીની ઉપર પણ જાય, નીચે બી આવે, ઉપર પણ જાય, નીચે બી આવે. આ બધા સાધકોને જ્યાં સુધી છેલ્લી અવસ્થા અટેન ન કરે ત્યાં સુધી આ બધું થતું રહે છે. પણ જ્યારે તમે વિશુદ્ધ ચક્ર પર આવો, હૃદય ચક્રમાં, ત્યારે આપણે જોયેલું કે પંચ તત્વ છે એમાં દરેકમાં કેવી રીતે આગળ આપણે ઉપર જઈએ છીએ. તો એ હૃદયમાં આપણે જોયું હતું કે પૃથ્વી તત્વમાં આપણે બધું અંદર લઈએ છીએ ઇન્ફોર્મેશન. જલ તત્વમાં ભક્તિને, ગુરુને આપણે પ્રાધાન્ય આપવું છે. પછી ગુરુ આપણને તપાવે છે, પછી આપણે એકદમ આ થઈ જઈએ છીએ, હલકા ફૂલ જેવા થઈ જઈએ. હવે આપણે વિશુદ્ધ ચક્ર એટલે આકાશ તત્વમાં એન્ટર થઈએ. સો ફ્રેન્ડ્સ, આકાશ તત્વ બહુ જ વિરાટ અને વિશાળ છે. એનાથી પહેલા વિશુદ્ધ ચક્ર અહીં આવેલું છે, ત્યાં આપણી થાઇરોઇડ ગ્લાન્ડ છે, ત્યાં આવેલું છે, કંઠમાં નીચેની તરફ વચ્ચે. હવે વિશુદ્ધ ચક્ર જ્યાં આવેલું છે ત્યાં
એક મિનિટ. બધાને દેખાય છે? ના, હજી કંઈ દેખાતું નથી. અને આજે નેટવર્ક આજે નેટવર્ક નેટવર્ક શેર કરવાનું કરું છું તો શેર થતું નથી. કહેતા હતા આજે કે બીકોઝ ઇન્ડિયામાં ઘણા ઠેકાણે બહુ જ વરસાદ છે એટલે આખી રાત વરસાદ પડ્યો. આજે અમારે પણ એની વરસાદ છે. ઓકે. નથી થતું. Okay, we can just યા એટલે એવું છે કે અહીંયા છે કંઠની તરફ છે. અહીંયા જેવી રીતે 72,000 નાડીઓ આપણી નાભીમાં મળે છે એવી રીતે 16,000 નાડીઓ અહીંયા મળે છે. અને 16,000 નાડીઓ જ્યારે મળે છે એ લોકો ભેગા મળીને એક કમળ બનાવે છે, લોટસ બનાવે છે અને એની 16 પાંખડીઓ છે. એમ કહે છે કે આ 16 પાંખડીઓ એટલે અંદર વચ્ચે કૃષ્ણ છે એટલે વિષ્ણુનું રૂપ છે. અહીંયા કૃષ્ણ જે પોતે 16,000 રાણીઓ આપણે કહેતા હતા એમને એ 16,000 રાણીઓ એ 16,000 કળા છે. એટલે 16 કલાથી યુક્ત દરેકને કૃષ્ણ ભગવાને પોતાની લાઈફમાં સ્થાન આપ્યું છે. જેની જેની પાસે જે જે કલા છે દરેકને પોતાની સાથે આત્મસાત કર્યું છે. તો એટલા માટે એ 16 પાંખડી વાળું કમળ છે. એની અંદર આ ઈ આપણે કરીશું. एक मिनट विशेष शर्म की यदि शेयर करना है जरा बताना पर किया ना ये शेयर करना है जूम पे बोला ना तो कदा ओके ना तो किया ओके आदत पड़ी गई है ना कोई ना देख बतावे वगैरह मजा नहीं જોવાની છે. Yeah, આજે યુનિવર્સ says that do other या अदर राइट हाँ હવે કદાચ શેર સ્ક્રીન આને દેખાડું નો ના no not yet ઓકે નતો શેર ના પણ આને આવ્યો yes yes થેન્ક યુ thank you universe થેન્ક યુ યુનેસ ધીસ ઇઝ ધ વિશુદ્ધિ ચક્ર yes આ 16 પાંખડી વાળું કમળ છે. આ જે છે તે અર્ધ મૂન છે એ ક્રેસન્ટ મૂન કે છે જેની બંને પાંખડીઓ જેની બંને એન્ડ છે તે નેરો થઈ જાય છે. ઉલટું ટ્રાયંગલ છે અને બીજ મંત્ર છે. હવે જ્યારે તમે આ ચક્ર જ્યારે બેલેન્સ હોય છે ત્યારે તમે કારણ કે આકાશ તત્વ સાથે છે એટલે આકાશ તત્વ દરેકે દરેક ચક્ર સાથે જોઈન થાય છે. એ પૃથ્વી તત્વ સાથે, અગ્નિ તત્વ સાથે, જલ તત્વ સાથે, સ્વાદિષ્ઠાન, મણિપુર, હાર્ટ સાથે. તો એની સાથે જ્યારે હોય અને બેલેન્સ હોય ત્યારે શું થાય છે તો એ જ્યારે બેલેન્સ હોય છે ત્યારે તમારી અંદર એક પ્રકારની એવી ઉર્જા હોય છે
હવે આપણે સાધક છીએ, આ અવસ્થા સાધકની છે, હાર્ટ ચક્ર પછીની અવસ્થા સાધકની છે. તો એની અંદર તમે એટલા કોન્ફિડન્સ, એકદમ કોન્ફિડન્સ, તમે આવીને માણસો તમને ગમે એ બોલી જાય, તમે કેટલું બધું કામ કર્યું છે અને છતાં બી અપ્રિશિએશન નહીં હોય, પણ બીજું બધું ઘણું બધું હોય, તમે હલતા નથી આ ચક્રને લીધે. કારણ કે આ ચક્રમાં તમને એક પ્રકારની દૈવિક તત્વોની એટલી બધી તમને સહાય મળે છે કે એ લોકો તમને સંભાળી લે છે દરેક વખતે. તમે હલતા નથી દરેક, કારણ કે તમારી ઉર્જા અંદરની ઇનર ઉર્જા, તમારું પોતાનું કોન્શિયસની, તમે એટલા નજીક હો છો કે તમે દરેકે દરેક પરિસ્થિતિને પચાવી શકો છો. હવે તમે જો પૃથ્વી તત્વ સાથે તમે છો બેલેન્સ છો તો કોન્ફિડન્સ. અગર તમે પૃથ્વી તત્વ સાથે છો અને જો આ તત્વ ઇમ્બેલેન્સ છે તો તમને ભય, તમને કોઈ બી તમને ડરાવી શકે. હવે આ તત્વને ઇમ્બેલેન્સ કરવા માટે તમને કોઈ નાનપણમાં બી તમને વઢ્યા હોય, અથવા તમને કોઈએ એટલી બધી ગિલ્ટ ફીલ કરાવી હોય કે જ્યાં સુધી તમે ગિલ્ટ ફીલ ન કરો ત્યાં સુધી એ માણસ લાગી રહે કે આ કરવું જ જોઈએ અને થવું જ જોઈએ. આ ગિલ્ટ છે તે તમારા લેફ્ટ સાઈડનું જે છે આ બધું તત્વ છે એ બધાને બ્લોક કરી દે છે. અને ઘણી વખત એમાં જન્મો જાય છે એ ગિલ્ટને કાઢવા માટે. એટલે પ્લીઝ ક્યારે પણ કોઈને બી, અથવા તમારા યંગ કપલ છોકરાઓ હોય એને પણ કહેજો કે પોતાના છોકરાઓને, કારણ કે હવે એ તો અસહાય, મતલબ કે વેરી ઇનોસન્સ છે, એની પાસે એવી તાકાત નથી કે તમારો સામનો કરી શકે. એટલે તમે જે પણ વઢો કરો, તમે જે કરો એ બધું ગિલ્ટ પોતાની, તમે એને જેની ભૂલ સમજાવવા માટે તમે જેને ધમકાવો છો એ બધું કંઈ જતું નથી, એ બધું એના હૃદયમાં રહે છે અને પછી બહાર આવે છે. એટલે એક ગિલ્ટ. હવે જે માણસ ક્રોધ કરે છે જેના પર, એનું રાઈટ સાઈડનું આ સાઈડ બ્લોક થઈ જાય છે. અને તમે માનશો નહીં, એ માણસને કુરૂપતા આવે છે, એનો ફેસ આખો બદલાઈ જાય છે. જ્યારે જ્યારે એ ગુસ્સો કરે છે ત્યારે ત્યારે એનું રૂપ હણાઈ જાય છે. અને પ્લસ પોતાનું ચક્ર ઇમ્બેલેન્સ કરે છે એ તો અલગ. પછી જ્યારે આ ચક્ર એટલે આ વિશુદ્ધ તત્વ, આકાશ તત્વ જ્યારે સ્વાધિષ્ઠાન સાથે જોઈન થાય છે, જો તમારું ચક્ર બેલેન્સ છે તો સ્વાધિષ્ઠાન ચક્ર છે એ છે કલાકારી, આર્ટિસ્ટિક તમારો નેચર, ક્રિએટિવિટી તમારો નેચર, એને સપોર્ટ કરે છે, તમારામાં ઉઘાડે છે કે તમે આ બી ક્રિએટ કરી શકો, તમે આ બી ક્રિએટ કરી શકો. તો જો તમારો ચક્ર બેલેન્સ છે તો તમે શિખર પર પહોંચો છો. તમે અગર નાનો એક સ્ટુડિયો ચાલુ કરો પેઇન્ટિંગ માટેનો, તો ખૂબ 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 આગળ જઈને તમે ગેલેરીમાં તમારા શો કરી શકો. તમે મ્યુઝિકમાં છો તો તમે એ હદે પહોંચી શકો કે તમે મ્યુઝિકની કોઈ પણ ઉચ્ચ શિખર સુધી બધી એક્ઝામો તમે પાસ કરો અને તમે આજુબાજુ બધાને સંગીતથી સાધનામય તમને આખું વાતાવરણ તમે બનાવી શકો. એટલે ક્રિએટિવિટી અને પાછું છે ફિલિંગ્સ. હવે આ ચક્ર બેલેન્સ છે તો આ જ ફિલિંગ્સ કે તમને કોઈ બી તમારી ફિલિંગ્સને હર્ટ ન કરી શકે. સેમ વે જો ચક્ર ઇમ્બેલેન્સ છે અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે, સ્વાધિષ્ઠાન ચક્ર ક્રિએટિવિટી, તમે જે સ્ટાર્ટ કર્યું છે સ્વાધિષ્ઠાન જ્યારે તમારું બેલેન્સ હતું ત્યારે શું થાય છે કે એ ચક્ર જ્યારે આખી બધી કળીઓ બધી બંધ થઈ જાય છે, તમે ગમે એવું સ્ટાર્ટ કર્યું હોય કંઈ વર્કઆઉટ ન થાય તમારું. બધું પાછા તમે લોકો ઘણાને જોયા છે, બધા નીચે ઉતરી જાય છે. ઘણા લોકો નીચે ઉતરી ગયેલા તમે જોયા હશે, બીકોઝ ઓફ કોઈ ને કોઈ કારણથી આ ચક્ર જ્યારે તમે એનું ઇમ્બેલેન્સ થયું હોય. પછી એવું બને બી કરો ઘણી વાર કે તમને કોઈ એવા ગુરુ મળી જાય અથવા કોઈ એવી ટ્રિક્સ મળી જાય, અથવા તમારા પોતાના એવા નસીબ હોય કે તમે એ લોકોના સંપર્કમાં આવો અને પછી એ ચક્ર ઉગાડી શકે. અને આ ચક્ર ઉગાડવાના ઘણા બધા રસ્તાઓ છે, એટલે આ ચક્ર ઉગાડવાનું બી સહેલું છે. હવે આની અંદર આ ફિલિંગ્સ સાથે જોડાયેલું છે સ્વાધિષ્ઠાન, એટલે ઘણાને જે તમારું પેઇન ધરવાયેલું છે, પેઇનના અટેક આવી શકે છે તમને. તમે નાનપણમાં વચ્ચેના તમારા કાળમાં તમે જે પેઇનથી સફર થયા હો એ દરેક પેઇનના અટેક તમને આ ટાઈમે જ્યારે તમારો ઇમ્બેલેન્સ થયું હોય, કશું જ ના હોય, તમે આમ જ બેઠા હો ને તમને અંદરથી અચાનક પેઇનના એવા ડરાવના તમને દ્રશ્યો દેખાય, એટલા અંદરથી તમારું હાર્ટ એકદમ એવું થઈ જાય કે તમારી આખી શક્તિ બધી નીચોવાઈ ગઈ છે.
એનું રીઝન છે કે તમારું આ કંઠ ચક્ર ઇમ્બેલેન્સ છે વિથ જળ ચક્ર. હવે જ્યારે આ ચક્ર એટલે આકાશ તત્વ જ્યારે તમારા અગ્નિ તત્વ સાથે એટલે તમારા મણિપુર ચક્ર સાથે હોય, તમે બેલેન્સ હોય, જો બેલેન્સ હોય તો ફાયર છે. તમે ક્યાં બી તમે પહોંચો અને તમે આખા ઓડિયન્સની દરેકમાં તમે એવું ફાયર જગાડી શકો. એ લોકોની અંદર જે ફાયર છે એને તમે બહાર લાવી શકો. આમ શું કહેવાય, આખું ચાર્જઅપ કરી શકો. તમે જ્યાં જાઓ ત્યાં તમે ચાર્જઅપ. તમારી વાતોથી આનાથી સર્વ લોકો બધા લોકોને એમ થાય કે ચલો તમે કોઈકની પ્રેરણા બનો, તમે ઇન્સ્પિરેશન બનો કોઈના પર. તો એનું રીઝન તમે બેલેન્સ છો, પણ તમારું આકાશ તત્વ મણિપુર ચક્ર સાથે છે. હવે જ્યારે ઇમ્બેલેન્સ હોય મણિપુર ચક્ર સાથે, ત્યારે શું થાય છે? ત્યારે ક્રોધ, ફાયર છે ને, એટલે ફાયરમાં ક્રોધ તો પહેલા જ હોય. એટલે તમારામાં ગુસ્સો 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 વધી જાય. અને બધાને ખબર છે ગુસ્સો આવવો એ નબળાઈનું કારણ છે. તમે કોના પર ગુસ્સો કરો? જે નબળા માણસો હોય એના પર ગુસ્સો કરો, તમે વીક માણસો હોય એના પર ગુસ્સો કરો. એટલે બધાને ખબર હોય કે તમે પોતે પણ વીક છો, એટલા માટે તમને આટલો બધો ગુસ્સો આવ્યો છે. જો તમે સ્ટ્રોંગ હો તો તમે એ દરેકે દરેક સિચ્યુએશનને અલગ રીતે તમે એને હેન્ડલ કર્યું, પણ એ તમે નથી કરી શક્યા એટલે તમે ગુસ્સો કરો છો. એટલે હંમેશા ગુસ્સો કરવો ત્યારે યાદ રાખવાનું કે ધીસ ઇઝ ધ રીઝન, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ગભરાયા છીએ અંદરથી, એટલે આપણને બહુ જ ગુસ્સો આવ્યો છે. અને પછી હાર્ટ ચક્ર છે. હાર્ટ ચક્રમાં તો તમે બેલેન્સ હતો, તમને ખબર છે કે તમે ચારે બાજુ લવ, પ્રેમ, તમે બધી ઠેકાણે તમે આપો છો, તમને મળે છે પ્રેમ. તમે દરેકે દરેક વસ્તુથી એવા છો કે તમે યુ આર અટ્રેક્ટ પીપલ. માણસો તમારી પાછળ ગાંડા બને છે. તમે ભક્તિમાં એટલા લીન છો, ભક્તિ તમારામાં એવી 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 ઉગે છે. આપણે હાર્ટ ચક્રમાં જોયું હતું કે કયા સ્ટેજ સુધી પહોંચે છે, પરાભક્તિ સુધી કેવી રીતે પહોંચે છે, પરમ સ્થાન સુધી કેમ પહોંચે છે. વિશુદ્ધ ચક્ર અને હાર્ટ ચક્રનું બંનેનું બેલેન્સ બરાબર હોય છે ત્યારે. અને સેમ વે જો ઇમ્બેલેન્સ હોય છે ત્યારે તમે એક તરફા લવ કરો છો. તમને એવું લાગે છે કે એ ચીજ જેને હું પ્રેમ કરું છું એ મારી જ છે. હવે એ મારી છે એ બતાવવા માટે એના પર તમે માલિકી ભાવ બતાવો છો. માલિકી ભાવ એટલે કેટલે સુધી કે તમે એ વ્યક્તિને, એ ચીજને તમે એટલે હદ સુધી એને પર અત્યાચાર કરો છો, એના પર પોતાનું માલિકી ભાવ બતાવવા માટે એને તમે લાગણીઓની કદર નથી કરતા. આ બધાથી હાર્ટ ચક્ર સાથે કંઠ ચક્ર એ બધા સાથે જોડાયેલું છે. જ્યારે ઇમ્બેલેન્સ હોય છે ત્યારે તમે બધાને ગાયોને બી જોયું હશે કે બધા બાંધીને રાખે છે ગાયોને. એનું જ્યારે એનું રીઝન અલગ હોય છે કે એ લોકો સલામતી માટે બાંધે છે, છતાં બી ગળામાં બાંધીને છે ને પટ્ટો, એ ઘણી વખત ટાઈટ થઈ ગયો, એ આપણે જોઈ નથી શકતા કે ટાઈટ થઈ ગયો છે, તે દોડી જાય છે. તમારા ડોગને તમે જે કરો છો એ ત્યારે પણ તમે પટ્ટો બાંધો છો, ક્યારેક ખેંચાય, ક્યારેક એ જે લાગણીઓ એને થાય, એ જે પીડા એ લોકોને થાય છે, એ બધી તમને પણ અસર કરે છે. કારણ કે એ તમારા લીધે, તમારા શોખને લીધે તમે એમને આ યાતનામાંથી પસાર થવા માટે નિમિત્ત આપ્યું છે. સો ધીસ ઇઝ કે આ તમારા ચક્ર બેલેન્સ કે ઇમ્બેલેન્સ હોય છે ત્યારે શું થાય છે. બીજા બી બધા રીઝન્સ છે કે તમે જે લોકો તંબાકુ ખાય છે, જે લોકો એ બધા મસાલાઓ ખાય છે, એના લીધે પણ તમારું લેફ્ટ ચક્ર તમારું ઇમ્બેલેન્સ હોય છે. પછી તમે મંત્ર ઉચ્ચાર કરો છો, ને તમારું એટલા માટે મોસ્ટલી તમારે મંત્ર સાધના કરવી હોય ત્યારે ગુરુ પાસેથી તમને જે મંત્ર મળ્યા હોય એનાથી સાધના કરવી જોઈએ. અધરવાઇઝ એક પણ તમારો સ્વર, એક પણ તમારો ઉચ્ચાર તમારો ભૂલ ભરેલો હોય તો શું થાય છે કે તો પણ તમારું કંઠ ચક્ર ઇમ્બેલેન્સ. અને જો વારંવાર જો એ ભૂલ થતી રહે, તમે વારંવાર ખોટો ઉચ્ચાર કરતા રહો, ત્યારે શું થાય છે કે લો એનર્જીના જે બધા સોલ છે એ તમને પકડી લે છે અને પછી છૂટવાનું બહુ મુશ્કેલ હોય છે. તો એટલા માટે હંમેશા મંત્રોચ્ચાર બહુ જ સંભાળીને શુદ્ધતાથી કરવા જોઈએ, તમારા શુદ્ધ કપડાથી કરવા જોઈએ. અને એ બધા કારણો અને રીઝન છે કે પવિત્રતા તમારી અંદર હોય તો તમે મંત્રોચ્ચાર મોટેથી તો ના જ બોલો, અંદરથી કરો. અને એ રીતે અંદરથી કરીને તમે ટ્રાય કરો કે તમારામાંથી ઓછેમાં ઓછી ભૂલ થાય. તમારું સાધના પૂરી થાય પછી તમારાથી અવિવેક થઈ ગયું હોય તો તમે માફી માંગો સદગુરુઓ પાસે કે સદગુરુ તમને કંઈ પણ થાય તો તમને સંભાળે.
અને તમને માર્ગ બતાવે. સો આ બધી મંત્ર સાધના સદગુરુઓની કૃપાથી થવી જોઈએ. અને બીજું તો બધાને ખબર છે કે આ વિશુદ્ધ ચક્રની અંદર અહીંયા જે હમ છે એ બીજ મંત્ર છે. એ હમની સાધના કરવાથી પણ થાય છે. એનો કલર બ્લુ, આકાશ જેમ કલર છે બ્લુ, અથવા લાઇટ ગ્રે કલર જેમ આકાશનો કલર છે. એ કલરનું ધ્યાન કરવાથી પણ આ ચક્ર બેલેન્સ થઈ જાય છે. અને બેલેન્સ કરવા માટે ઘણા બધા, જે રીતે આપણી પાસે છે કે ઇમ્બેલેન્સ કરનારા ઘણા બધા આપણી આજુબાજુ છે, તેને બેલેન્સ કરવા માટે પણ ઘણા સાધનો છે. હવે જેમ ક્રિસ્ટલ બી છે, તેમ એક મિનિટ, હવે આગળ જતું નથી. I think it's a network issue. મારું કદાચ હવે આઈપેડમાં બી પ્રોબ્લેમ, જૂનું થયું છે. એટલું તો જૂનું નથી પણ you think a laptop will work better for you? જે છે આ બધા ક્રિસ્ટલ્સ આવે. આવે. આ બધા ક્રિસ્ટલ્સ છે, તમે એ ગળા પર રાખી શકો. એટલે કે એ ક્રિસ્ટલ્સ બ્લુ અગેવ છે, પછી લેપિસ લાઝુલી છે, પછી આ છે એક્વામરીન, આ બ્લુ લેપિસ લાઝુલી છે. આ બધાની માળાઓ બનાવો, તમે ગળામાં રાખો. મોસ્ટલી તો બધા એના હાર બનાવીને રુદ્રાક્ષ અને ક્રિસ્ટલ, રુદ્રાક્ષ અને ક્રિસ્ટલ એ તો માળા બનાવીને પહેરી છે. આ છે મંડલા આર્ટ્સ, એટલે જે આપણે મંડાલા આર્ટ્સ કહીએ છીએ, એ આર્ટ્સ તમારી પાસે કલર થેરાપી કરાવીને પણ આ ચક્રને તમે હીલ કરી શકો છો. આ છે આવી રીતે તમે કોઈ પણ ડિઝાઇન્સ બ્લુ કલરમાં, તમે જેટલું બ્લુ કલર સાથે તમે રમો એટલા તમે હીલ થઈ શકો છો. So do you think, Madhu, just one question, a thyroid નાની પ્રોબ્લેમ હોય તો થાઇરોઇડ તો it's a neck નું જ છે ને વિશુદ્ધા ચક્ર? એટલે થતા રોગોમાં થાઇરોઇડ છે. એટલે મોસ્ટલી આ ચક્ર ઇમ્બેલેન્સ હોય ને એટલે થાય. તો તમે ઘણી બધી તમારા લાઈફની અંદર જે ડિફિકલ્ટીઝ આવી હોય એને તમે સોલ્વ કરી ના શક્યા હો, અથવા તમે કેટલી બધા પેઇનને તમે અંદર રાખીને હોય નાનપણથી કરીને અત્યાર સુધીની લાઈફમાં, ત્યારે એ બધી નાની નાની ગાંઠોના રૂપમાં તમારા જે દરેક પેઇન હોય ને એ તમારી ગાંઠોના રૂપમાં ફોર્મેશન થાય અને ધીમે ધીમે એ મોટું થતું જાય છે. અને પછી એ થાઇરોઇડની ગ્લેન્ડ તમારે કામ એના પર જ આ થતું જાય, એટલે થાઇરોઇડ ગ્લેન્ડને જે કામ કરવાનું હોય એ કામ નથી કરી શકતી. તો આ બધી જે થિયરી છે, મંડલા આર્ટ કે બ્લુ, કે તમે સૂતા હો તમે રાતના તો તમે અહીંયા ક્રિસ્ટલ રાખી દો, એ બધું વર્ક કરે છે એના પર ઘણું બધું. અને આ બધા આવી રીતે બધા પિક્ચર્સ રાખીને પોતાની આજુબાજુ રાખે છે બેડરૂમમાં, બ્લુ કલરના ત્યાં. એને લીધે પણ કે આ કલર છે મેન્ટેનિંગ ઇમોશનલ બેલેન્સ. મેઇન ઇમોશનલ જ્યારે ઇમ્બેલેન્સ તમારાથી થઈ બહુ નાનપણથી થતું આવ્યું હોય, તમે મોટા થાવ ત્યાં સુધીમાં વધતું જાય, ત્યારે થાઇરોઇડ થાય છે. ઇવન તમારા જોઈન્ટ પેઇન્સ છે, એટલે આ સાઈડના જે શોલ્ડરના છે એ પણ ઇમ્બેલેન્સ ઓફ ધ તમારું થ્રોટ ચક્ર. એટલે ઇયર, નોઝ, થ્રોટ, નોઝ સાથે તમારું વોકલ કોર્ડ બી આવી જાય છે. આ વોકલ કોર્ડની નીચે જ થાઇરોઇડ છે. આ થાઇરોઇડ ગ્લેન્ડ છે.
એ પણ ત્યાં જ આવી જાય છે. તો આ બધા જ પ્રોબ્લેમ્સ, તમારા હેરફોલ ઇવન બીકોઝ ઓફ ધ થ્રોટ ચક્ર, તમારું ઇમ્બેલેન્સ છે ત્યાં સુધીનું. પછી ઘણી વખત એવું છે કે તમે ખોટી ખોટી બકબક બકબક કર્યા કરો છો, એ પણ ઇમ્બેલેન્સ છે. તમને કોઈની વાત સાંભળવી જોઈએ, તમે સાંભળતા નથી, પણ તમે તમારી વાત જ તમને કેવી છે, એ બધા પણ ઇમ્બેલેન્સ ઓફ ધ થ્રોટ ચક્ર છે. પછી યોગા છે, એટલે યોગાની અંદર બી તમે સર્વાંગાસન, માર્ગધારાસન, એવા બધા આસનો છે જેને તમારી ડોક ઊંચી થઈ શકે અથવા નીચી થઈ શકે, એ રીતના જે પણ આસનો છે, શીર્ષાસન, એ બધા આસનો યોગાના, એ પણ બધા તમને યુઝફુલ થાય છે કે તમે આ પ્રોબ્લેમને, તમારી થાઇરોઇડ ગ્લેન્ડને અથવા કંઠ ચક્રને સ્ટિમ્યુલેટ કરી શકો. બીજા બધા કલર્સના બી છે, એક્યુપ્રેશરના પોઈન્ટ્સ પણ હોય છે. હવે કલર્સ માટે પણ છે, અહીંયા આમ કરો, આ જે તમારો હાથ છે, દેખાય છે હાથને? બધું દેખાતું નથી. હવે દેખાય? ના. જરા તું મને પેલો, હા તારા હે, હા હવે દેખાય હા, છે. આ જે મારી લાસ્ટ ફિંગર જ્યાં ટચ થાય છે ને, ટચલી ફિંગર, હમ. એ પોઈન્ટ થાઇરોઇડનું છે, અથવા ફેટી લીવર કે તમે કહો, એ બધા જે પ્રોબ્લેમ્સ આનાથી થાય છે એ. તો આ બધાને તમારે પ્રેસ કરતા રહેવાનું, એવા ઘણા બધા પોઈન્ટ્સ છે. હવે કલર થેરાપીનો મને એક કોર્સ કરવો છે કે જેનાથી તમે તમારી માઇન્ડ છે, તમારું બ્રેઇન છે, એ લેંગ્વેજને સમજે છે. કે તમે નર્વ્સ પર, તમારા હાથ પર, જે રીતે મારી આ ફર્સ્ટ ફિંગર છે, ડાયાબિટીસ માટે બ્લેક કલર હું લગાવું છું, મારી અઠવાડિયામાં બહુ ફરક પડી ગયો ડાયાબિટીસમાં. તો આ બ્લેક ફિંગર પર હું બ્લેક કલર લગાવું આ, તો મારું બ્રેઇન છે ને, એ નર્વ્સની જે લેંગ્વેજ છે એ પકડે છે આ કલરની, અને હીલ થાય છે. ઇવન અમુક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, કઈ ફિંગર મધુ? ફર્સ્ટ ફિંગર, ઇન્ડેક્સ ફિંગરમાં વચ્ચેનું જોઈન્ટ, હા, એટલે મોટી લોંગ ફિંગર છે. ઇન્ડેક્સ ફર્સ્ટ ફિંગર, ફર્સ્ટ ફિંગર ને? હા, ફર્સ્ટ ફિંગરમાં આવે છે. હા, પછી તમારું કમર બહુ દુખતી હોય તો પણ આ છે, ઓરેન્જ કલર અહીંયા લગાવો, થર્ડ ફિંગર, રિંગ ફિંગરમાં નીચેની તરફ. તો એનાથી પણ તમને બહુ ફરક પડશે. મને તો ફરક પડે છે કલર થેરાપીથી. એટલે હંમેશા કલર તમારી લાઈફમાં હોવા જોઈએ, અને કલર્સથી તમે ઘણા બધાને, ઇવન તમારું માઇન્ડ બી, એને લીધે તમે ફ્રેશનેસ આવે છે, એને કંઈક અલગ સ્ટિમ્યુલેશન મળે છે. એટલે તમારે કલર્સ તમારી લાઈફમાં તમે એન્જોય કરવા જોઈએ આ કલર્સને. હવે છે આકાશ તત્વ. આકાશ તત્વ માટે મારે ઘણું બધું કેવું છે, એટલે ખાસ કરીને એટલા માટે કેવું છે કે આ વાતો બહુ ઓછા લોકો કરે છે. આકાશ તત્વ એટલે તમારે અહીંયા ઇથર. એટલે હવે આમાં જે બધી પાંખડીઓ છે ને, એ પાંખડીઓની જે સિદ્ધિઓ છે ને, હું તમને લાસ્ટમાં કહું છું. સૌથી પહેલા જે ઇન્ફોર્મેશન અબાઉટ આકાશ તત્વની છે એ કહું. આકાશ તત્વ એવું તત્વ છે કે જે વિરાટ વ્યાપક છે. જેમ તમારું સોલ, આત્માનું એક ગુણ છે, વ્યાપકતા, વિરાટતા, આખામાં ફેલાઈ જાવ. તમે સમુદ્ગાત વખતે જોયું છે કે આખા લોકાલોકમાં તમારું અસ્તિત્વ પથરાઈ જાય છે. તમે તમારા આત્માના પ્રદેશને છોડ્યા વગર તમારી અસ્તિત્વને, આખા શરીરને તમે આટલું વિશ્વ જેવું બનાવી શકો છો. તો એટલું તમે વિરાટ તમારું સ્વરૂપ છે. આકાશ તત્વ તમને એમાં હેલ્પ કરે છે. હવે આકાશ તત્વ છે, ઇથર છે. તમે હવે તમારું સાઉન્ડ, હમણાં હું અહીંયાથી બોલું છું ઇન્ડિયાથી, તમે ત્યાં સાંભળી શકો છો બીકોઝ ઓફ ઇથર, આકાશ તત્વને લીધે. કારણ કે વાયુની કે એરની કે સ્પીડ એવી કોઈ નથી કે આટલી ફાસ્ટ તમને બચાવી કરી શકે, તમારી સુધી પહોંચી શકે, બીકોઝ ઓફ આકાશ તત્વ. આકાશ તત્વને લીધે, અથવા જેને ઇંગ્લિશમાં ઇથર કહે છે, એને લીધે આ ફાસ્ટેસ્ટ સાઉન્ડની સ્પીડ થઈ શકે છે. આકાશ તત્વનો ગુણ છે શબ્દ. શબ્દના બે પ્રકાર છે, વાણી અને વિચાર. હવે સૌથી પહેલા વિચાર વિશે આપણે જોઈએ. વિચારનું એવું છે કે તમે જે વિચાર કરો છો ને, કોઈ ફોકટના નથી જતા, કોઈ વ્યર્થ નથી જતા. એ સર્વ આકાશમાં જ જમા થાય છે.
પછી જેમ તમે જોવું છું કે બધી તમે વરાળ પાણી ઉકળે ને વરાળ હોય, વરાળ જેમ ઉપર 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 જતી જાય એમ બધા વાદળ બની જાય છે. બધી વરાળના પરમાણુ ઉપર જઈને જાય ને વાદળ બની જાય. તેમ આકાશમાં તમારા વિચારો આખું ગ્રુપ બનાવીને રહે છે, આકાશમાં રહે છે. એટલે કોઈ વ્યર્થ નથી જતું. પછી એ લોકો ઉપર ઉપર ઉપર. હવે તમે જ્યારે જે વિચાર કરતા હો ને, આપણે કહીએ છીએ ને તમે યુનિવર્સને અટ્રેક્ટ કરો છો. તમે નેગેટિવ થોટ્સ તો નેગેટિવ્સના બધા થોટ્સ તમારી પાસે આવી જશે અને તમને બધે આગળના તમને બધું યાદ આવશે કે હા પેલા ત્યારે પણ એવું કરતું, પછી ત્યારે પણ એવું કરતું, પછી ત્યારે પણ એવું કરતું. એ બધું યાદ આવીને આખી ચેઇન બનતી જાય છે. આકાશ તત્વમાં જે બધા ઉપર રહ્યા છે અને તમે એમને, એટલે જ્યારે જ્યારે નેગેટિવ થોટ્સ આવે ત્યારે ત્યારે તમારે એને ગમે તે રીતે નામ જપથી કે કોઈ બી કારણથી કે બીજું એક તમારું એક કામ બદલાવીને તમારું ડિસ્ટ્રેક્ટ કરીને માઇન્ડને એને ત્યાંથી હટાવવા જોઈએ. અધરવાઇઝ એ તમને ક્યાંથી યાદ આવે. તમને અચાનક એવો વિચાર આવે કે આ માણસે ખૂન કેમ કર્યું હશે? ખૂનમાં એની શું એની સ્ટ્રેટેજી છે, શું એની મેન્ટલી એવી અવસ્થા હશે? ઉપર આકાશમાંથી જે ખૂની લોકોએ જે જે ટ્રિક્સ અપનાવી હશે, જે જે કર્યું હશે, તમારી પાસે આવશે થોટના સ્વરૂપે. અને થોટના સ્વરૂપે આવીને તમારી પાસે એ દરેકે દરેક તમને ખ્યાલ આવશે. તમને વધારે જો તમે એમાં વધારે રહ્યા, તમને વધારે ને વધારે અંદર લઈ જશે. એટલે થોટ્સ વેરી પાવરફુલ. તમારા બધા જ વિચારો બહુ પાવરફુલ છે. એટલે તમને કહે છે ને શૂન્યમાં રહો. બધા આપણા સાધુ મહારાજ, આપણા શાસ્ત્રો બી કહે છે શૂન્યમાં રહો. બીકોઝ કારણ કે તમે ત્યારે તમારા આત્મા સાથે રહો છો. થોટ એટલે મન, ને મન ચંચળ છે કારણ કે ઉડે છે, કારણ કે આ થોટને લીધે એ ચંચળતા એમાં આવે છે. એટલે થોટ દરેકે દરેક વેરી પાવરફુલ ટૂલ પણ છે કે તમે જ્યારે જ્યારે સારા વિચારો કરો છો ને સારા વિચારો તમારી પાસે આવે છે. દરેકે દરેક વસ્તુ તમે મેનિફેસ્ટ કરો છો. એ કહે છે સૂર્યોદયની પહેલા અને સૂર્યાસ્તની પહેલા. હવે જ્યારે સૂર્યોદય થાય 30 મિનિટ્સ પછી આગળ તમારે તમારું ફેસને આકાશ તરફ લઈ જવાનું. આકાશ તરફ લઈને તમારે મેનિફેસ્ટ કરવાનું. અમારા સાહેબજી અમને, મારા ગુરુજી શ્રીજી પ્રભુ, જ્યારે જ્યારે અમને યાત્રાઓ કરવા લઈ જાય ને ત્યારે ત્યારે અમને કહે કે તમે આ ભૂમિ પર એમને એમ નથી આવ્યા. તમે પહેલા કંઈક પણ અહીંયા સાધના કરી હશે, તમે કંઈક પણ એવા પવિત્ર વિચારો કર્યા છે એટલે તમે આવ્યા છો. સો લુક એટ ધ સ્કાય. અમને આકાશ પર જોડાવે અને પછી જ્યાં સુધી અમારી આંખો બંધ ન થાય ત્યાં સુધી અમને જોવાનું. અને પછી આંખો બંધ કરી દે. ખરેખર અમને નવાઈ લાગતી હતી. અમે શૂન્યમાં જતા રહેતા હતા બધા અને એટલું ઇઝીલી જતા રહેતા. એટલે આકાશ આપણને લાગે છે પણ પૂરો જ્ઞાનનો ખજાનો છે. તમારી પોતાની ભીતર તમારા સોલને અટ્રેક્ટ કરીને તમને તમારી પાસે લાવે છે. જે તમારો પર્યાયી આત્મા, તમારો આત્માનો એક સમયનો ઉપયોગ છે. તમારાથી જે સૂર્ય દ્રવ્યથી સોલ આપણું જે મેઇન છે એનાથી આપણે છૂટા પડી ગયા છે એને પોતાની નજીક લાવે છે. આનંદનો ગુણ ત્યારે પ્રગટે છે અને તમને તમારી અંદર જે દરેકે દરેક અંદરની જે તમારી શક્તિઓ છે એને ખીલાવવામાં હેલ્પફુલ થાય છે. એટલે આકાશ તત્વ એટલું મજબૂત છે. એટલે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પણ 30 મિનિટ પહેલા તમારે ત્યારે નીચે મોઢું કરવાનું અને તમારે મેનિફેસ્ટ કરવાનું. ઇફેક્ટિવ અને તમને લાગશે તમારી લાઈફમાં મિરેકલ સર્જાય છે. તમે બ્રહ્મ મુહૂર્તમાં જે પણ મેનિફેસ્ટ કરો છો એને તો અસર મેં પણ બહુ જ જોઈ છે કે બ્રહ્મ મુહૂર્તમાં કરેલું મેનિફેસ્ટેશન ખૂબ 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 ઉપયોગી છે. કારણ કે ત્યારે તમને ગુરુઓનો સાથ હોય છે. તમારા ગુરુ તમારી નજીક હોય છે એ તમને હેલ્પ કરે છે. તમારામાં મજબૂતાઈ આવે. કારણ કે જે કહે છે ને કે જેનું પીઠ મજબૂત હોય એનું બધું મજબૂત. એવી રીતે તમારા ગુરુ તમારી પાછળ જ હોય અને તમે ત્યારે સાધના કરો ત્યારે તમે મેનિફેસ્ટ કરો, તમે જે પણ કરો એમાં એમનું પીઠ પડે. એટલે ગુરુ કૃપા અમૂલ હોય છે એના માટે. એટલે આ થઈ વાતો વિચારોની. હવે વાણી. વાણી શું છે? વાણી એમ કે છે કે આ જ્યારે પૃથ્વીની રચના થઈ, આ જ્યારે યુનિવર્સની રચના થઈ, સૂરજથી નીકળેલો ભાગ હતો, પ્રકાશ શક્તિથી નીકળેલો ભાગ હતો, એ જ્યારે આ ફોર્મમાં આવે છે ત્યારે એક અવાજ થાય છે. હવે બધા લોકો અલગ અલગ કહે છે. જેવી રીતે આપણે કહીએ છીએ કે ઓમનો ધ્વનિ આવે, ઓમના ધ્વનિથી પછી દરેકે દરેક સૃષ્ટિની રચના થઈ છે. તેવી રીતે આ લોકો કે છે જે ઇઝરાયલી અને એ લોકો એમ કે છે કે લોગોસ છે, પવિત્ર શબ્દ છે. એ પવિત્ર શબ્દની રચના થઈ છે અને એટલે જ
એટલે કે એક અવાજ આવ્યો છે, સાઉન્ડ આવ્યો છે, એ સાઉન્ડને લીધે જ તમારું જે આ સ્થૂળ યુનિવર્સ આપણને દેખાય છે એની રચના થઈ છે. હિન્દુ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ કે છે કે ઓમ વર્ડ આવ્યો, ઓમથી બધાની રચના થઈ છે. ઓમ આવ્યો એના પછી વનસ્પતિ પહેલા આવી, રોક, પૃથ્વી કાય છે, વનસ્પતિ કાય છે, એના વાયુ ને બધું પછી આવ્યું. અગ્નિ પણ પછી, કારણ કે અગ્નિ તો હતી પ્રકાશથી જે છૂટા પડીને આ ફોર્મેશન થયું છે. અને જીવ સૃષ્ટિ પછી એવી રીતે ધીમે 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 આગળ વધતી ગઈ અને મેમલ્સ પછી આવતા ગયા. તો એ છે આ ચક્રમાં હાથીનું બતાવ્યું છે એક છે ને, એનું રીઝન હતું કે બહુ મજબૂતાઈ અને સૌથી વધુ મેમરી હાથીમાં હોય છે. આગળના ભવોની અને પાછળના ભવોની મેમરી હાથીમાં હોય છે. એટલે હાથી બુદ્ધિબળ હાથીનું ખૂબ હોય છે. પછી હાથી સ્ટ્રોંગ હોય છે, જંગલમાં એકલો એકલો ફરી શકે છે, કોઈનો ડર નથી, કશું નથી, કારણ કે વિશાળ કાયા છે, બધા આવીને ભાગી જાય. અને એના પગ એક કાફી હોય છે કોઈને પણ કચડવા માટે, એટલે નિર્ભય હોય છે. નિર્ભયતા આ ચક્રથી આવે છે જ્યારે તમારું બેલેન્સ હોય છે ત્યારે. તો એમ કે છે કે આ બધાનું શબ્દનું વિસ્ફોટ થયું. આ કે છે લોગો છે, વાઇસ વર્ડ. મુસ્લિમો કે છે અલ્લાહ કે મુખ से एक ही शब्द निकला, उन એટલે પ્રકાશ છે લોકોના ઉર્દુ વર્ડમાં. આ લોકો બધા અલગ અલગ રીતે વાત કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં પેલા આપણે ઉપરથી નીચે જઈએ, જેવી રીતે એની રચના થઈ છે. તો સૌથી પ્રથમ ઓમ, ઓમથી પછી કોઈ શૂન્ય અવસ્થા છે ઓમમાં, એ પરાવાણી કે છે. એ પરાવાણી એટલે 4 પ્રકારની વાણી છે: પરા, પશ્ચંતી, મધ્યમાં, વૈખરી. આ 4 વાણી વિશે જાણવાનું એટલી જરૂરી છે કારણ કે આપણને સાધકોને આ વાણીના માંથી આપણે પસાર થઈને જતા હોઈએ છીએ. સૌથી પહેલા પરા છે, પરામાંથી પશ્ચંતી, પછી ચિત્રો આવવાના ચાલુ થાય. પશ્ચંતી એટલે પછી જે પણ જીવો હતા એમને દેખાવા માંડ્યા. એના પછી મધ્યમાં મન આવ્યું, મનથી થોટ આવ્યા, કારણ કે મધ્યમાં થોટ, અને પછી વૈખરી, પછી શબ્દો આવ્યા છે. એટલે શબ્દ બ્રહ્મ છે એ પરાવાણીમાંથી ઉત્પન્ન થયું છે. અને પછી હવે સાધક છે એને નીચેથી ઉપર જવાનું છે. તો નીચેથી ઉપર વૈખરી. તો વૈખરી એટલે તમે જે પણ નામ જપ કરો છો, ભક્તિ કરો છો, તમે શબ્દથી કરો છો. એટલે તમે જે પણ સાધકો હોય છે, જે આ બધા ચક્રની સાધના કરે છે કે ધ્યાનની સાધના કરે છે, દરેકને વાણી પર ખૂબ જ વિચાર કરીને બોલવાનું હોય છે. કારણ કે વાણી આકાશમાંથી તમારી સાથે જોઈન થઈને આવે છે. આકાશીય તત્વો, દૈવિક તત્વો બધા લોકો તમારી આસપાસ હોય છે. એટલે તમે જ્યારે વાણી બોલો છો, તમે જ્યારે શબ્દોનો ઉચ્ચાર કરો છો, એ શબ્દો તમારા પાવરફુલ થવા જોઈએ. કારણ કે અધરવાઇઝ તમારા શબ્દોની કોઈ કિંમત નથી. એટલે સમજો કે આ ઇમ્બેલેન્સ થનારા જે કંઠનું વિશુદ્ધ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ હોય છે ત્યારે તમારી વાણી વીક થઈ જાય છે. વીક થઈ જાય છે એટલે તમને કોઈને સંભળાવવા માંગો છો પણ તમને કોઈ સાંભળે છે, કારણ કે તમારી વાણીમાં વચન જ નથી. તો એના માટે તમારે નામ જપ, તમે જ્યારે જ્યારે ફ્રી હો ત્યારે તમે જે પણ જપ કરતા હો, તમે નવકાર મંત્રની સાધના કરતા હો, પરમ કૃપાળુ દેવના મંત્રની માળા છે, તમે સર્જાત્મ સ્વરૂપ પરમ કરો એ કરો. અને ભદ્રંકર વિજયજી મહારાજે અતિશય નવકાર મંત્રની સાધનામાં તો અમને કુમારભાઈએ પણ એમ કીધું કે તમે નવકાર આખું ન બોલી શકો તો 80 આ ઉષા તમે આટલું બોલો, પણ કન્ટિન્યુઅસ તમારું અંદર જવું જોઈએ. હવે તમે આ મંત્રનો પેલા મુઠ્ઠીથી ઉચ્ચાર કરો છો ત્યારે બહુ જ ધ્યાન રાખીને કરો. એના પછી તમે જેમ 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 સાધક આગળ વધે છે, આ મંત્ર જપ સાથે, ભક્તિ સાથે, પ્રભુનું મૂર્તિઓ સાથે મેળાવન કરીને, એટલે એક નજર મેળવીને તમે જ્યારે જ્યારે કરો છો, ધીમે ધીમે એ જાપ છે ને પછી તમારા મનમાં જાય છે. હવે તમે જ્યારે વૈખરી વાણી તમે બોલો છો શબ્દ રૂપે, એની અંદર બધા શબ્દો તમારું જીભ, તાળવું, ઓઠ બધું તમારું યુઝ થાય છે. એટલે મુખથી તમારી આવે છે. અને હવે તમે છે ને કંઠમાં પ્રવેશો છો. એટલે કંઠમાં પ્રવેશો છો તો મધ્યમાં. અહીંયા શું છે, તમારું તન છે, પ્રાણ છે, મન છે, બધું છે અહીંયા વૈખરીમાં. હવે તમારું મન, આ બધી તમારી વાણી છે એ મનમાં ઓગળી જાય છે. એટલે તમે શબ્દો અંદર અંદર રહે છે. તમે બેઠા છો આંખો બંધ કરીને, કોઈ વાણી હવે આવતી નથી,
શક્તિ પણ નથી કે વૈખરી હવે બોલી શકે, એટલે તમે બોલી શકો, કારણ કે તમે અંદર 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 ઊંડા જતા જાઓ છો. જેમ 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 સ્પિરિચ્યુઅલી તમે ઊંડા ઊંડા જતા જાઓ, તમારા એક પ્રકારનું તમારામાં મૌન પ્રસરતું જાય, અને તમને એ મનથી તમે એટલા એકાગ્ર બની જાઓ, એ વાણી આખી તમારા મનમાં, એ નામ જપ તમારા મનમાં જ થતું રહે છે. આજે તમને ખબર છે, કારણ કે શબ્દ છે ને શબ્દ મનમાં થાય છે, એટલે અવેરનેસમાં તમને એ દેખાય છે કે શબ્દ આવે છે, પણ તમે ધીમે ધીમે એ ઉચ્ચારી નથી શકતા, અને તમારી ઇનર સ્ટ્રેન્થ તમારી વધતી જાય છે અંદરની સ્પિરિચ્યુઅલી. પછી આ મધ્યમાં થઈ, કે મધ્યમ માધ્યમ મન છે, અને એનાથી તમે થોટ છે, અને થોટથી તમે, એટલે જ્યારે તમે પરાવાણીમાં હતા ત્યારે તમે જ્યારે વૈખરી બોલતા હતા, વૈખરી એટલે વાણીમાં તમે પરિવર્તન કરતા હતા, ત્યારે તમારા શબ્દોને, ત્યારે એને પહેલા તમને વિચાર આવેલા, વિચાર થઈને પછી તમારી અંદરથી તમે, હવે તમે તમારા વિચારને બીજામાં રૂપવા હોય તો બી તમે મધ્યમાં છે એ વાણીથી તમારામાં જેમ તાકાત આવી જાય, તો તમે બાજુવાળી વ્યક્તિને તમારે, આપણે બધું જોયું હતું કે આપણા ટેલિપથીથી આપણે કોઈને વિચાર મોકલવા હોય તો મોકલી શકીએ, મધ્યમાંની તાકાત છે. પછી ધીમે ધીમે એવું થાય છે કે આ બધું પણ જતું રહે છે. નાઉ યુ સી ઓનલી ધ પિક્ચર્સ, તમને દેખાય છે કે આ છે, બસ આ છે. તમને હવે તમારું જે તમારું સોul છે, તમારો આત્મા છે, એ તમને હવે પોતાનો વૈભવ દેખાડે છે. વૈભવ દેખાડે છે ને, એટલે તમને ભૂતના ભવિષ્યના જેવી પિક્ચરો છે તમારી પાસે આવે છે. તમે કાંઈ નથી કરતા, કારણ કે તમને હવે કરવાનું કાંઈ નથી રહ્યું, કરોતી બધું બંધ થઈ ગયું છે. હવે તમને એવું લાગે છે કે હવે તમે ફક્ત આ પિક્ચરોને જુઓ છો. આ એટલે પશ્ચિમથી, એટલે તમારી અંદર જે થતો એને તમે ચિત્રોને તમે જુઓ, એની પશ્ચિમ કે છે. હવે પહેલાના ઋષિમુનિ હતા, આપણા ગુરુ છે, ગુરુ અમુક હદ સુધી તમને હેલ્પ કરે છે, પછી ગુરુ તમને છોડીને જાય છે. હવે ગુરુને તમને હેલ્પ કરવી હોય પશ્ચિમના માધ્યમથી, કે તમારા મોકલે, તમારા પિક્ચર્સ થી તમારું આદાન પ્રદાન કરે. પહેલાના ઋષિમુનિઓ બધા વૈજ્ઞાનિકો હતા, એટલે એ લોકો પણ જ્યારે જ્યારે એમને લાગે ત્યારે મંત્રો કે એ દરેક પશ્ચિમના રૂપમાં દૂર બેઠેલા કોઈ પણ મુનિને, દૂર બેઠેલા પોતાના કોઈ શિષ્ય, એમને પોતાને આભાસ થતો કે આને હવે આની જરૂર છે, ખાલી જુએ અને પહોંચી જાય ત્યાં. એટલું જોરદાર માધ્યમ આકાશનું ત્યારે હોય છે, ઈથરનું માધ્યમ એટલું જોરમાં હોય છે કે તમે તમારા વિચારો ત્યાં પહોંચી જાય. તમારા પશ્ચિમથી તમે જે તમને જે દેખાય, તમે નથી કરતા, એ પોતાની મેળે થતું જાય છે એ બધી વસ્તુઓ. પશ્ચિમ તમે જોવો છો કે અર્યન પ્રભુ જ્યારે એમની વાણી નીકળે છે, ઓમકાર ધ્વનિ નીકળે છે, પોતે કાંઈ નથી કરતા, પોતે પોતાના આત્મામાં સ્થિત છે, પણ એ ઓમકાર ધ્વનિથી સમૂહવસ્ત્રની અંદર બધાને પોતાના પ્રશ્નોના જવાબ મળે છે. એ કેમ શક્ય હોય? કારણ કે પોતાની મેળે બધું થાય છે. આત્મિક શક્તિ આર્યન ભગવાનની શક્તિના લીધે થાય છે. એ શક્તિ જે સૂક્ષ્મથી સ્થૂળ રૂપે હવે બધાને જણાય છે. આવી રીતે પશ્ચિમનું કાર્ય થાય છે. પછી છે પરાવાણી, દરેક કે દરેક અહીં કશું નથી, એટલે જે પશ્ચિમથી હાર્ટમાંથી આવતી, હવે છે તમારા નાભીમાંથી આવે પરાવાણીમાં, બધું ઓમકાર ધ્વનિનો જ ખાલી નાદ આવે છે. એ ઓમકાર તમારા નાભીમાંથી પ્રગટે છે, અને શૂન્ય, ટોટલી શૂન્ય. તમે જ્યારે ધ્યાનમાં હો અને તમે જો શૂન્યમાં તમે ક્યારેક એક્સપિરિયન્સ કર્યું હોય, ત્યારે તમે જોજો તમારા નાભી પર જ તમારું જશે. તમારી જે તમારી દ્રષ્ટિ હોય છે, કે તમારી જે સાક્ષી ભાવ પણ પછી તો ધીમે ધીમે એ બી જતું રહે છે, કારણ કે પેલા તમે પશ્ચિમમાં જે દ્રષ્ટાભાવ જેવું દ્રષ્ટાભાવ હતું, અહીંયા કશું જ નથી, ફક્ત શૂન્ય 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 છે. શૂન્યમાં તમે છો, તમારું ફૂલ સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, વિરાટ સ્વરૂપ છે. તમારી બધી શક્તિઓ ખીલી ગઈ છે, બધું ખીલી ગઈ, જેમ અર્યન ભગવાનનું ખીલેલું હતું. હવે અર્યન ભગવાનના 4 કર્મ બધા તમારા થઈ જાય છે. ઘાતી કર્મ તો ગયા હતા, અઘાતી કર્મનો વિનાશ થઈ જાય, પછી શીતલોકમાં બેસતી છે, ત્યારે કોણ છે? ફક્ત પોતાનું સ્વરૂપ સાથે બેસતી છે. એટલે પરાવાણીમાં પાછા તમે અંદર જતા રહો છો. એટલે તમે પરાવાણીથી ઓમથી સ્ટાર્ટ કરીને વૈખરી સુધી પહોંચ્યા, પછી સાધક અવસ્થામાં વૈખરીથી પાછા તમે પરામાં પહોંચો છો. આ સાધક અવસ્થાની આ પ્રોસેસ છે. વૈખરી, મધ્યમાં, પશ્ચિમ અને આ પરા. એટલે બધા પરાવાણી કહે છે. પરાવાણી સ્થૂળ રૂપે તમે કાંઈ પણ હો, પણ પરાવાણી ખરેખર સૂક્ષ્મ રૂપે છે. અને એને અટેન કરવા માટે મૌન,
મૌન એટલું બધું જરૂરી છે કે સાધક અવસ્થામાં કે દરેકમાં કે મૌનને બીજું કોઈ છે જ નહીં. મને તો એવું લાગે કે મૌન સિવાય બીજું કોઈ છે જ નહીં તમારી પાસે. તમે જેટલું મૌનમાં રહો તેટલી તમારી અંદરની શક્તિને તમે તમારી અંદરના વિચારોને તમે જાણી શકો. જેટલું અંતર્મૌન, બહારને તમે મૌન, પછી અંતર્મૌન. તમે મૌન શિબિરમાં જાઓ તો કેટલા વિચારો વિચારો વિચારો. અમે લોકો જ્યારે મૌન શિબિરમાં જતા ત્યારે અમને સાહેબજી અમારા કહેતા કે તમારું હજી બાહ્ય મૌન છે, અંતર્મૌન હોવું જોઈએ, તમારા વિચારો બધા સ્ટોપ થઈ જવા જોઈએ. એ ધીમે ધીમે થાય, કારણ કે તમે બધાને દ્રષ્ટાભાવથી જુઓ છો, તમે કઈને રિએક્ટ નથી કરતા, ત્યારે તમારી અંદરથી મૌન આવી જાય છે. ને અંતર્મૌન આ દરેક મધ્યમાંથી કરીને પછી, કારણ કે વૈખરી પછી સ્ટોપ થઈ જાય એટલે પછી અંદરની પ્રોસેસ ચાલુ થઈ જાય છે અને પછી તમારી ઇનર જર્ની સ્ટાર્ટ થાય છે. હવે મૌનમાં રહેવા માટે બુદ્ધ ભગવાને ફક્ત 5 વખત કીધું છે કે 5 જગ્યાએ તમારે મૌન રહેવું જોઈએ. આ સ્થૂળ છે છતાં પણ મને ત્યાં એક વખત તમારી સાથે શેર કરી લે. એટલે એમ કે છે કે જ્યારે તમને લાગે કે તમારી ભાવનાઓ શબ્દોથી તમે કોઈને સમજાવી નથી શકતા અથવા તમારી શબ્દોમાં એવું જોર નથી, ત્યારે તમારે મૌન રહેવાનું. એટલે જે તે કંઠ ચક્રમાં તમને લાગે છે એવું કે nobody wants to listen to you, તો તમારે સ્ટોપ થઈ જવાનું, તમારે મૌન રહેવાનું વધારે વધારે. પછી કીધું છે કે જ્યારે ચર્ચા ચાલી રહી છે પણ તમારું જ્ઞાન અધૂરું છે, તમારું પૂરું જ્ઞાન નથી, તો ત્યારે ક્યારે પણ વચ્ચે નહીં પડવાનું, તમારે સાંભળવાનું જ ખાલી. સાંભળીને પતી જાય ને પછી લાગે કે તમારે જ હજી શીખવાની જરૂર છે, તમારે બોલવાની જરૂર જ નથી. એટલા માટે મૌન ત્યારે પણ જરૂરી છે. અને પછી કોઈ મોટી અવાજથી તમને ગુસ્સો કરવા આવે ત્યારે તમારે શું કરવું જોઈએ? ત્યારે તમારે ઓલરેડી એ તમને ઘસડવા માંગે છે કે એ મોટા અવાજથી તમને ધમકાવવા માંગે, તમે પણ મોટા અવાજથી એની સાથે જોડાઓ. તમારું કંઠ ચક્ર બેલેન્સ હોય તો તમે મૌન જ રહેશો. કારણ કે મૌન રહેશો તો એને પોતાને ગિલ્ટ ફીલ થશે. આખો દિવસ એ ગિલ્ટમાં રહેશે કે આ માણસે કઈ રિએક્ટ નથી કર્યું, એ શાંત રહ્યો છે, તો મારાથી તો કઈ ભૂલ થઈ નથી. એટલા માટે શાંત રહેવાનું. એટલે ત્યારે પણ મૌન. અને જ્યારે કોઈ પોતાના જીવનમાં દુઃખ, પરેશાની તમારી સાથે વાત કરવા માંગતો હોય ત્યારે એને ફક્ત ત્યારે તમારે મૌન રહેવું જોઈએ. તમારી એની વાતો પોતાની કરતો હોય, પોતાની પીડા કોઈને કહેતો હોય, ત્યારે ફક્ત તમારે મૂક બની જવાનું, મૌન બની જવાનું. શા માટે? કારણ કે એને તમારી સલાહની જરૂર નથી, પણ એ તમારા પોતાની પાસેથી જે પોતાનું દુઃખ છે એ શેર કરીને પોતે હળવો બનવા માંગે છે. એટલા માટે હંમેશા ત્યારે મને તો એવું કે મારા છોકરાઓ બી બધા મને એમ કે નાના હતા ને એ લોકોને બધાને કંઈક ફ્રેન્ડ સર્કલમાં બી કાંઈ ને કંઈ થાય તો એ લોકોને જરાય ગમે નહીં કે તમે સલાહ આપો. એમ જ કે ખાલી હું તને સંભળાવવા માટે કહું છું, તમને ખાલી શેર કરવા કહું છું. એટલે ત્યારથી મને લાગે કે સાચી આ ખરી વાત છે. બુદ્ધ ભગવાને કીધું છે શેર, જે કોઈ શેર કરવા માંગતો હોય ને શેર કરવા દેવાનું, કોઈ રિએક્શન નહીં, મૌન. એટલે આ બધી વાતો છે કે જે તમારે ભગવાને બી કીધું છે કે મૌન રહેવું જોઈએ. 12.5 વર્ષની મહાવીર સ્વામીની તપશ્ચર્યા મૌનમાં હતી, કારણ કે એમને જે દુઃખ આવવાના હતા એમને ખબર હતી. ઉપસર્ગોને પોતે જ નિમંત્રણ આપ્યું હતું કે હવે તમે જાઓ, મારો આ લાજ બહુ છે, આવીને બધા પોતાનું શેર લઈ જાઓ. એટલે બધા મૌન રહીને બધું સહન કર્યું, કોઈ રિએક્શન નહીં, કાંઈ નહીં. કેટલા લોકોએ એમને પથરાવ માર્યા છે, કારણ કે કાંઈ કરતા નતા રહ્યા. રમણ મહર્ષિ જ્યારે સાધના કરતા ત્યારે એટલી મૌન અવસ્થામાં પહોંચી જતા કે કીડીઓ બધા જ્યારે એમને સાફ કરવા જાય ત્યારે તો કીડીઓના થર હોય, જે ડંખોથી ભરેલું હોય, કોઈ રિએક્શન નહીં. મારતા તો ખૂબ બધા લોકો, કારણ કે બધાને મજા આવતી, કઈ રિએક્ટ નથી કરતા ને છોકરાઓ બધા મસ્તી લેતા, એટલે ખૂબ મારતા એમને પથ્થરોથી ને બધું. કારણ કે એ તો નિર્જન જગા ઉપર કે મંદિરોમાં કે એવી રીતે કરતા, કોઈને ખબર નહોતી. ગુફામાં જાય તો સાપ વિચડાયેલા હોય એની ઉપર, કાઢવાનું માટે બધાને તકલીફ પડે. એવી સાધનાઓમાંથી આવા સંતો બહાર આવ્યા છે મૌન રહી. એટલે આપણી પોતાની જર્ની, એટલે કંઠ ચક્ર ગહન છે, એની સાધના ગહન છે. આપણે સ્થૂળતાથી બધો વિચાર કરે પણ એની સાધના ગહન છે. અને કેટલા વાગ્યા હું કરું? વાંધો નથી ને હજી? એટલે ધ્યાન તો બાકી છે. મારે સાંભળવું જ છે ખાલી. છે ને, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે છે ને તે પેલું આપણે જોઈએ કે એ બધું એના જે આ છે
ઘણા લોકો આવી સાધનાઓ કરાવે છે, કારણ કે સરસ્વતી તમારા કંઠમાં આવીને બેસી જાય એટલે બધા યજ્ઞો બી કરાવે છે કે હા, એટલે સરસ્વતી માં કૃપા. અને એનાથી જ કે હવે આ જે છે ને 16 પાંખડીઓ છે ને, દરેકના મિનિંગ છે. આપણને કુમારભાઈએ બી આપણને બહુ એની ગહન સાધના કરાવે છે હમણાં. એ દરેક જે આ સ્વરો છે એને હવે જે છે આ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. છે સરસ્વતી દેવીનું સ્થાપન થાય છે. તમારે જ્યારે આ પાંખડી ખુલે, સ્ક્રીનમાં કઈ છે નહીં બધું. કાંઈ નથી. ઓકે, વળી પાછું શેર કરું. આવ્યું? ના, એટલે પેલું કમળ બતાવ્યું હતું એમાં હતું એની વાત. હા હા, એ જ. તો પછી બારાથી તે છૂટી ગયું તો શું હતું? આવ્યું? હવે આવ્યું. યસ. આ જે છે ને, ની પાંખડી ખુલે ને ત્યારે સરસ્વતી દેવીનું સ્થાપન થાય છે. એટલે સૌથી પ્રથમ તમારા કંઠમાં સરસ્વતી દેવીની સ્થાપના થાય છે. ઓન ધ ટોપ, ઓલ ધ વે ટોપ. હા, ઓલ ધ વે ટોપ. ધીસ વન હા, દેખાયું હવે ક્લિયર? ઉપર મીંડું. હા, ઉપર મીંડું એટલે ઇઝ ધ ફર્સ્ટ પેટલ ઓફ ધ કંઠચક્ર, વિશુદ્ધ ચક્રની. એટલે જનરલી આ ઈ છે, પણ જ્યારે એ મંત્ર સ્વરૂપે આવે ત્યારે થાય છે. એટલે મકાર એમાં જોઈન થાય છે, એટલે અને એ વ્યક્તિની જ્યારે સરસ્વતી દેવીની સ્થાપના થાય છે, એની અંદર જ્યારે સરસ્વતી એના કંઠમાં આવે છે ત્યારે એને દરેક બરાબર છે કે તમને બધું નોલેજ, વિદ્યાની દેવી છે એટલે તમારામાં વિદ્યાનું ઓટોમેટિકલી તમારે બળ આવે છે કે તમે બધું પ્રાપ્ત કરી શકો. એ હવે છે નીચે છે ને, એની નીચે છે. હા, એની નીચે છે એટલે છે. તો આજે બધું બોલો ને. ઉપર પ્રણામ, એ બધું અલગ છે, કારણ કે એ ઓમ લોકો એ અલગ છે, રાઈટ? એ લોકો એક ઉદ્ગીત, એટલે તમે બહુ મોટેથી બોલો એ ઉદ્ગીત છે, એ બધું છે. ઓલ મંત્રને તમે હંથી ચાલુ કરો, પછી ફટ, એ પણ એક બીજ મંત્ર છે, ફટ ફટ સ્વાહા, એ બધું. એટલે જયારે એમ કે છે કે બે શિવ અને શક્તિ જયારે ભેગા થયા, બે બિંદુ ભેગા થઈને પછી એક નાદ બને છે. નાદ પરથી પછી બે સાઈડ પરથી નાદ જાય છે, તો એક એક એ બધું આવે છે. ની સાધના છે. એટલે એ બધા ષડજ, નિષાદ, એ બધા જે બધા અમુક શબ્દ ભેગા થઈને, એટલે ધ્રુત લયમાં બી નાદ આવે છે, પછી મંદ લયમાં, મધ્યમ લયમાં નાદ આવે છે. એ બધા નાદના પ્રકાર છે. અને તમને જે એક કહેવાનું ભૂલી ગઈ કે એક અમૃતા છે, નેક્ટર ઓફ ઇમોર્ટિલિટી. આપણી જીભ છે ને, જીભ જ્યાં એન્ડ થાય છે ને, એની ઉપર લલના કેન્દ્ર છે, જે આપણને કીધું ને અમૃતા, જયારે આપણે મૂલાધાર ચક્રનું જયારે આપણે વાત કરતા હતા ત્યારે આવેલું ને, એ તમારી જીભને ત્યાં છે. તમે જયારે ખેચરી મુદ્રા કરો ને, તો એ અમૃતતા જે તમારે જયારે ઇમ્બેલેન્સ હોય ત્યારે નીચે સુધી વહી જાય, ક્યાં પણ જતું રહે, એને તમે પાછું રિકલેક્ટ કરીને તમે પાછું અમૃતામાં, એટલે તમારા એ લલના કેન્દ્રમાં તમે નાખી શકો. એટલે તમારી ખેચરી મુદ્રામાં, એટલે જે પરમ કૃપાળુ સુધારસની, મુખ્ય સુધારસની વાત કરતા હતા, તમે જયારે મંત્ર સાધના કરો ત્યારે ત્યારે આ બધા તત્વો છે ને, સુધારસ રૂપે તમારી મોઢામાં આવે છે. તમને ઘણી વખત નેક્ટર, એટલે તમને એટલા મીઠા અમૃતનો તમને સ્વાદ બી આવે છે. તો તમે ખેચરી મુદ્રામાં તમે જેમ 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 આગળ જાઓ ત્યારે ખેચરી મુદ્રા તમને અમૃત તત્વ તરફ લઈ જાય છે. લલના કેન્દ્ર છે, એની 11 પાંખડીઓ છે. એમાંથી એ બધી પાંખડીઓ જયારે ખુલે છે ત્યારે એમાંથી જરે છે, આ અમૃતમાંથી છે. એની બધી મ્યુઝિકલ નોટ્સ છે, આ બધામાંથી જ મ્યુઝિક ઊભું થયું છે. આ બધી મ્યુઝિકલ નોટ્સ છે. પછી ગંધર્વા શબ્દ, એ બધું છે. એટલે આ સાઈડનું તમે હમણાં નહીં જોતા, ખાલી આ જ જોયું. છે
આમથી તમને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે તમે પેલા જ્ઞાન લો છો, જ્ઞાન લઈને પછી તમે એને શેર કરો છો, વાક હમ. સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને ગમે તેવા શબ્દ નહીં નીકળે, સત્ય શબ્દો જ નીકળશે તમારા, જે નીકળશે એ સત્ય. એટલે કે છે ને, સદગુરુ જ્યારે કોઈ પણ બોલે એ આગમ જ છે, કારણ કે એમના મોઢામાંથી એવા જ વાક્યો નીકળે છે. પછી છે એમ. હમ. હવે જ્યારે મેં હસ્તાક્ષરનો અક્ષય પાત્ર જે આચાર્ય શ્રી મુનિશ્રી બદ્રંકર વિજયજી મહારાજ સાહેબને જ્યારે આ વાંચતી હતી, ત્યારે એમાં વર્ણમાં ઇમ નથી, એટલે કે દરેક મંત્રને બનાવવામાં આ ઇમ છે ને મહત્વનો ભાગ ભજવે છે. ઇમ રી હમ તાણ, એટલે ઇમ દરેકમાં હોય, ઈ ની માત્રા હોવી જોઈએ. તો ઇમ ઇમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી એમાં બી દેવી દેવતાઓ વરદાન આપે છે અથવા શ્રાપ આપી શકો, બધું ફળીભૂત થાય છે. જનરલી એ બધી નીચે જવાની ક્રિયા છે. શ્રાપ આપો એટલે તમે નીચે જ ગયા છો, કોઈના પર ક્રોધ કર્યો તો તમે શ્રાપ આપ્યો, તમે પાછા નીચે ગયા. એટલે વરદાન આપવાની જે તમારી ફલશ્રુતિ, તમારું ફલીભૂત થાય. તમે કોઈને કહો કે તું આયુષ્યમાન ભવ અને એનું આયુષ્ય મોટું થાય, અથવા યશસ્વી ભવ, યશસ્વી થાય, એ રીતનું. એટલે તમારી વાણીમાં એટલું પાવર હોય કે એ વસ્તુ સિદ્ધ થાય. પછી છે ઇમ, મોટું ઈ, ઇમ એની નીચે છે તે. એ મૂર્ખ વ્યક્તિ પણ હોય ને, અજ્ઞાની વ્યક્તિ પણ હોય ને, એ પણ જ્ઞાન વાળો, એની અંદર બી દરેક વસ્તુનું જ્ઞાન આવવાનું ચાલુ થઈ જાય. જે તે કાલિદાસે મૂર્ખ વ્યક્તિ હતો પેલા, પછી એને કાલીની સાધના કરી. કાલીની સાધના કરતા કરતા એનામાં જ્ઞાન પ્રગટ્યું અને એ મહાકવિ બની ગયો. આના કારણે, આ પાંખડી ખુલવાના કારણે. સરસ્વતી દેવી બધી દેવીઓની પ્રસન્નતાને લીધે 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ એને ગામની બહાર, એની વાઈફ એને બહાર કાઢી નાખ્યો હતો ઘરમાંથી, કાલિદાસની. અને પછી પોતે ગામને બહાર કાલીનું મંદિર પાસે બેઠો શું કરે. પછી કાલી પાસે બધું કહે છે, મને ત્યાં આવું કેમ બનાવ્યું, ત્યાં આમ કેમ કર્યું, આમ કર્યું. એમ ધીમે ધીમે કરતા એને લીન બની જાય છે. અને પછી એનામાં જ્ઞાન પ્રગટે છે. आयुर्वेद, ज्योतिष, स्वर विज्ञान आदि सर्व शास्त्रों का ज्ञान होता है. બધા જ શાસ્ત્રોનું જ્ઞાન ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. પછી ઓમ તમે જે વાત કરો તે ધારા પ્રવાહ રૂપે એવી ધારા હોય કે દરેકની સાંભળવું ગમે એ રીતે. કોઈ પણ વિષય પર, કોઈ પણ સબ્જેક્ટ પર તમે ધારા પ્રવાહથી વાત કરી શકો. આ સિદ્ધિ માટે સિદ્ધિ માટે બિગ बिग मुझे जन्मजात लेखक विशुद्ध चक्र, यह चेतना पहले से, એટલે તમે જાણે જન્મજાત લેખક ન હો એવી રીતની તમારામાં આવે છે. તમારી કલમમાં એવી તાકાત આવે છે, તમારા વિચારોમાં એવી તાકાત આવે છે. ગદ્ય તમે સરસ લખી શકો, પદ્ય તમે સરસ લખી શકો. દર્શનમાં તમે કોઈ દર્શન વિશે વાત કરતા હો તો અગ્રીમ સ્થાન પર તમે પહોંચી શકો. અને તમારું એવું છે કે આ દલથી એટલી બધી જાગૃતિ આવે છે કે તમે શ્રેષ્ઠતા સુધી પહોંચી શકો છો. અને પછી નીચે જાય તો તમે પાછું આ પાંખડીને પુનઃ તમે એક્ટિવેટ કરી શકો છો. તમે આ બધું તમે કરતા હો ને પછી તમારું કાંઈક ડિસ્ટર્બન્સ થાય અને તમે પાછા તમે આ પાંખડી ખુલવાની જેટલી ખોલી જતી ઓછી જ ખુલી અથવા બંધ થઈ, તમે પાછું એની સાધના કરીને ઉપર જઈ શકો. જે તમારે કુમારભાઈ કરે છે, ઓમ અમ નમઃ, ઓમ આમ નમઃ, ઓમ ઇમ નમઃ, આ બધા મંત્રો આના છે. ઓમ નમઃ આ. પછી છે રૂ, નીચે આવ્યું ને રૂમ, એ સંગીત અથવા ગાયન ક્ષેત્રમાં પૂર્ણ આધિપત્ય આવે છે. અને સંગીતની શક્તિ વિભિન્ન રાગો દ્વારા તમે વિશુદ્ધ મનુષ્યના શરીરમાં હીલ કરી શકો છો. આ તમે ઘણા બધાનું જોયું હશે કે મ્યુઝિકથી હીલ કરે છે, રાગોથી તમારા દર્દોને, રોગો હીલ થઈ જાય છે. આ શક્તિના લીધે રૂમની પાંખડી ખુલે તો એવું સુરીલાપન આવે છે કે આ ચક્રણથી તમે સામેવાળાને પણ તમારામાં જાગરણ તમે પેદા કરી શકો છો. અને એ પણ તાનસેન છે, દીપક રાગને દીપકમાં એવી શક્તિ લાવી દીધી કે દીપક પોતે પ્રજ્વલિત થઈ ઉઠ્યો. એટલે તાનસેન દીપકમાં કરી શક્યો એ બીકોઝ ઓફ ધીસ રૂમને લીધે. ઓર એવું પણ છે કે તમે ગાંધર્વોને બોલાવીને તમે આ શક્તિથી તમે બોલાવી શકો ગાંધર્વોને, અને તમે કહી શકો કે અમને સંગીત સંભળાવો. જ્યારે તમારી પાસે આ રિદ્ધિ હોય તો રૂમ બિક્રમ.
એ નૃત્ય માટે છે. આ જે છે ને રૂમ અને પછી જે બિગ રૂમ રૂમ છે નૃત્યની પ્રવીણતા માટેનું છે. એમાં તમે તાંડવ નૃત્યથી અલગ અલગ નૃત્યની ભંગીમાઓ હોય, તમે અલગ અલગ નૃત્યમાં તમારી વિવિધતા તમે પ્રગટ કરી શકો. અને એવી છે કે તમે સ્વર્ગની અપ્સરાઓને બોલાવીને તમે નૃત્ય તમારું એમનું જોઈ શકો. તમે આ વિદ્યા હોય તો તમે તો પોતે કરી જ શકો છો. તમે નૃત્યની તમે એટલી બધી સમજ આવે છે કે તમે એનું તમે આ શક્તિનું જાગરણથી તમે નૃત્યમાં અતિશય પ્રવીણતા. તમે લોકો બધા નૃત્યાંગનાઓ જોયા છે, પણ એ બધી નૃત્યાંગનાઓ જે અંદરમાં આત્મસાત બનીને નૃત્ય કરે છે ને, લોકો છે તમે લોકો ત્યારે ખરેખર અમે અમારા પોતાના અસ્તિત્વની સાથે જોઈએ છે. આ શક્તિને લીધે એવી વિદ્યા પ્રાપ્ત થાય છે કે અપ્સરાઓને વ્યક્તિ એની પાસેથી નૃત્યનો આનંદ ઉઠાવી શકે છે. આ રૂમ, હવે રૂમ અનેક શરીરોને ધારણ કરી શકે છે. આ રૂમની પછી આ રૂમ હા એ પોતાનું મૂળ શરીર છોડ્યા વગર પોતાનું કાર્ય કરી શકે. જેવી રીતે તમે અલગ અલગ જગ્યાએ કૃષ્ણ ભગવાન હતા, પોતાનું શરીર છોડ્યા વગર એ બધી ગોપીઓ સાથે નૃત્ય કરતા તો બધાને લાગતું મારી સાથે બી નૃત્ય કરે છે, મારી સાથે બી નૃત્ય કરે છે, કૃષ્ણ મારી સાથે બી છે, મારી સાથે બી છે, મારી સાથે બી છે. તો બહુ બધું થતું હતું. રમણ મહર્ષિને પણ કેટલા લોકો મળતા હતા. હવે એક લખનૌથી માણસ આવ્યો કે તમે કેમ મારી જોડે તો તમે આટલું બધું ચાલ્યા હતા. રમણ મહર્ષિ કે હું આ આશ્રમ છોડીને ગયો જ નથી. પણ જ્યારે જે ભક્તને ભગવાનને પોતાની પાસે બોલાવવું હોય ને, એ પોતાની રીતે એ ત્યાં પોતાનું શરીર છોડ્યા વગર ત્યાં જઈને પાછો આવી શકે છે. આ સિદ્ધિ છે. પછી પીપા ભગત હતા, એ રાજસ્થાનના મોટા ભક્ત હતા. એ પીપા ભગત ને એવું તો 5 જણાને અલગ અલગ એ જ સમયે અલગ અલગ જગ્યાએ દેખાતા હતા. તો એ કેમ? કારણ કે એ તો પોતાના આશ્રમમાં જ હતા, બીકોઝ ઓફ ધીસ સિદ્ધિ રૂમ. હવે બીજું રૂમ છે બિગ રૂમ. એ છે ઈચ્છા અનુસાર શરીરને નાનું કે મોટું કરી શકે છે. જેવી રીતે હનુમાનજી જ્યારે લંકામાં જતા હતા ત્યારે પોતાનું વિશાળ સ્વરૂપ કરીને પેલી રાક્ષસીના મોઢામાંથી ગયા, ત્યાં ગયા. પછી ત્યાંથી પાછું આવું હતું ત્યારે ચીટીનું સ્વરૂપ, નાની કીડીનું સ્વરૂપ કરીને પાછા ના મોઢામાંથી બહાર નીકળી ગયા. એટલે જયારે લંકામાં છુપાવવું હતું ત્યારે પોતે આવી રીતે કરીને ગયા હતા. એટલે નાના મોટું પોતાનું શરીર કરી શકતા હતા. આ સિદ્ધિના કારણે આપણે અજીબ લાગે છે, પણ ધીસ ઇઝ કંઠચક્ર. પછી છે એમ છે બ્રહ્માંડના સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યોને તમે જાણી શકો છો. શૂન્યથી એક પદાર્થથી દૂસરા પદાર્થ એટલે બીજા પદાર્થ. તમે જ્યારે શૂન્યમાં હો ત્યારે તમારા પોતાના DNA ને પણ તમે ચેન્જ કરી શકો. જ્યારે તમે શૂન્યમાં તમે કોઈ પણ મિરેકલ કરી શકો તમારી પોતાની સાથે જ. એટલે જ કહે છે કે આ શૂન્યમાં એક પદાર્થથી બીજા પદાર્થમાં પરિવર્તન કરી શકે છે. અને એવી ક્ષમતા કે કોઈ પદાર્થ, હા આ શૂન્યમાંથી એવી રીતે બી થાય છે કે તમે હિમાલયન યોગીસની તમે વાર્તા સાંભળી. સ્વામી રામ જ્યારે હિમાલયના યોગીને મળે છે, એમને રસગુલ્લા ખાવાનું મન થાય છે, ત્યારે પેલા યોગીએ એક શબમાંથી રસગુલ્લા બનાવીને એને ખવડાવ્યા હતા. બોલો આ કેમ પોસિબલ છે? પણ એ લોકોમાં એની શક્તિ છે, એની સિદ્ધિ છે. એક પદાર્થ અને બીજા પદાર્થમાં કન્વર્ટ કરીને ખવડાવી શકે અથવા કરી શકે. પછી તમે નર નારી પશુ પક્ષી કોઈનું બી શરીર તમે અપનાવી શકો અને પાછા તમારા પોતાના શરીરમાં આવી શકો. હવે તમને એક ગ્રહથી બીજા ગ્રહમાં જવું છે. હવે કુનકુનાચાર્ય હતા, આચાર્ય ભગવાન હતા, એમને મહાવિદ્ય ક્ષેત્રમાં સુંદર સ્વામીની વાણી સાંભળવા જવું હતું. એમને બધાએ એ સિદ્ધિ એમને આ મળી હતી, આ સિદ્ધિ. હવે એમને કીધું એમને જે બે દેવો એમના મિત્ર દેવો હતા એ આવ્યા હતા કે તમને સિમંદર સ્વામીની વાણી સાંભળવી તો ચાલો. તો જે લોકો પણ અહીંથી ગયા છે બીજા ક્ષેત્રમાં, બીજી ગેલેક્સીમાં, એ લોકો બધાને પોતાનું શરીર હલકું કરવું, અહીંયાથી ઉપર જવું પડે તો હલકું કરવું પડે. એમને કીધું કે તમે એક વેગ ઉપર તમે ચાલી શકો છો. એક વખત તમારું શરીર ઉચકાયું ત્યારે તમારું બોડી લાઇટ થવું જોઈએ. એ લોકો લાઇટ કરી શકતા હતા. એટલે એક ગ્રહથી બીજા ગ્રહમાં જવા માટે પોતાનું શરીરના રૂપને એ લોકો ચેન્જ કરી શકતા, એવું હલકું ભારી બનાવી શકતા. એ આ સ્થિતિના કારણે અહીં એક ખાસ તો બધા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ આ કામ કરે છે અને કરી શકે, અધરવાઇઝ નહીં. પછી છે ઓમ. આ ઓમ આસપાસના વાતાવરણને એ લોકો બદલી શકે છે. ધ્યાનસ્થ અવસ્થામાં તમે પંચતત્વ વગર તમે જ્યારે શૂન્ય અવસ્થામાં હો, તમે મારભાઈ હમણાં પેલી સાધના શૂન્ય અવસ્થાની કરાવે છે. કુંભકમાં તમારે સ્થિર રહેવાનું. તમે જ્યારે પૂરક કરો છો પછી સ્થિર, રેચક તમે બહાર કાઢો છો શ્વાસ ત્યારે તમારે
બહાર કાઢ્યા પછી તમારે જેટલું રહી શકે એટલું સ્થિર રહેવાનું. એ સ્થિર રહેતા તમે તમારા આત્માના સ્પંદનોને તમે જાણી શકો છો, તમારી પોતાની અવસ્થાને જાણી શકો છો. વિધાઉટ શ્વાસ તમે જેટલી વખત બી રહો એટલી વખત, કારણ કે આત્માને ક્યાં શ્વાસની જરૂર છે, તમારા શરીરને શ્વાસની જરૂર છે. તમે એને આટલો દૂર રાખી શક્યા, એટલો ટાઈમ તમે એટલા સેકન્ડો તમે દૂર રાખી શક્યા, તો આ લોકો વિધાઉટ પંચતત્વ રહી શકે છે. એ છે ઓમ. ઓમની સિદ્ધિથી આમ બિગ ઓમ. ઓમ એમાં ઈચ્છા મૃત્યુની ઉપલબ્ધિ બને છે. ઈચ્છા મૃત્યુ એટલે તમને જ્યારે હવે તમને ઈચ્છા થાય છે કે હવે બસ મારું કામ અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે મારે દેહનો ત્યાગ કરવો પડે છે. તો જેમ કૃપાળુદેવ કહેતા હતા, કૃપાળુદેવને સંન્યાસ લેવો હતો, તેમને સાધુ બનવું, વનમાં જવું હતું, એમની મધરે ના પાડી. હવે એમને થયું કે મારે જે બધાને અહીંયા વચનો, મારી વાણીથી જે બધું કહેવાનું હતું બધું કહેવાઈ ગયું છે, હવે હું મારા શ્વાસોને રોકીને હું જઈ શકું છું. તો એવી રીતે એમને પોતાનું આયુષ્ય ફક્ત 32 વર્ષ ને 6 મહિના સુધીનું જ એમને કર્યું. અને એમણે કીધું કે એવું છે કે તમે રૂ છે લાંબુ બી કરી શકો, તમારી વાતને લાંબી બી બનાવી શકો, અને તમે આખો રૂને સાથે રાખીને બી તમે સળગાવી શકો, તો એક સાથે બધું સળગી જાય. એવી રીતે તમારા શ્વાસનું તમે વિરેચન કરી શકો, પણ એના માટે બી સિદ્ધિ જોઈએ કે તમે ઈચ્છા મૃત્યુથી. અને ઘણા લોકોનું, મીરાબાઈ છે, એમનું બી જ્યારે મૃત્યુ જ્યારે એમનું થયું, કારણ કે એના બધા મેવાડના લોકો બધા એમને બોલાવવા માટે આવે છે, કારણ કે ત્યાં દુકાળ, જ્યારથી એમને ચિત્તોડગઢમાં મીરાને કાઢી એના પછી ત્યાં દુકાળના વર્ષો, દુકાળ. મીરા હવે પાછી જવા માંગતી નથી. એ લોકોને કહેવામાં આવ્યું કે તમે મીરાને પાછી લઈ આવો તો જ ત્યાં વરસાદ પડશે, અધરવાઇઝ રાજસ્થાન રણમાં જ થઈ જશે. એવું જ થયું છે, હજી સુધી એવું જ છે. તો એ રાજસ્થાનને માં લીલોતરી લાવવા માટે એ લોકો બધા મીરાને લાવવા માટે પ્રયત્ન કરે છે, અને મીરાને જવું નથી. ત્યારે એ પોતે કૃષ્ણને આજીજી કરીને કૃષ્ણમાં સમાઈ જાય છે. અને ફક્ત કંઈક એવી વસ્તુ દેખાય છે એટલે ખબર પડે છે કે કૃષ્ણને બોલાવીને કૃષ્ણમાં સમાઈ જાય છે. એનો શબ્દ કોઈને મળ્યો નથી. એવી રીતે જ્ઞાનેશ્વર મહારાજ, નામદેવ મહારાજ, કોઈના શબ્દ નથી મળ્યા. એ લોકો પાણીમાં ગયા, પછી ક્યાં ગયા કોઈને ખબર નથી. એટલે જ્યારે જ્યારે એમને જરૂર લાગી એટલો ટાઈમ રહ્યા, અહીંયા બધું જ્ઞાન પ્રસાદ કર્યો, પોતાનું સાધના કરી. ઈચ્છા મૃત્યુ, આ ઉપલબ્ધિ તમને આ ઓમની સિદ્ધિથી મળે છે. અમ ઓ જો આમ આવ્યું, આમ અહીંયા બી છે, અને અમ એટલે પૂર્ણ સમાજ, પૂર્ણ સાંસારિક સર્વશ્રેષ્ઠ જે આમ છે ને એ છે. એટલી બધી સફળતા હવે અહીંયા છે તે આ બધી સ્થિતિઓ પૂરી થઈ. હવે તમારી સંસારની સ્થિતિ, કારણ કે હવે આની બાજુમાં આવે છે, અમની બાજુમાં આ બધી પાંખડીઓ આવે છે. એટલે સંસારમાં તમને આ બધી સમાજ માટે ઉપયોગી થાય એવી બધી વસ્તુઓ તમને મળે છે. ભૌતિક સફળતા અપરંપાર. તમે ઘણા બધા શ્રેષ્ઠીઓને જોયા છે. શ્રેષ્ઠી તો એની જ કહેવાય ને કે જેમની પાસે પૈસો પણ છે ને જેની પાસે ધર્મ બી છે. તો ધર્મના કાર્યોમાં, સમાજને ઉપયોગી થવાના કાર્યોમાં એ લોકો જે પૈસાનો યુઝ કરે છે એ આ સિદ્ધિથી મળે છે, આમની પાંખડી ઉગડવાથી મળે છે. અને સદૈવ લોક કલ્યાણની જ ભાવના હોય છે એ લોકોમાં. જે even પૈસો ન પણ હોય, પણ એમની પાસે જે ધન છે એ ધનથી લોક કલ્યાણની ભાવનામાં જાગૃત થાય. અને આ છે સંમોહન શક્તિ. સૃજનયુક્ત તમારા વિચારો છે, વિચારોમાં તમારામાં એટલો પાવર છે. સંમોહન વિદ્યાનો ઉપયોગ કરીને તમારી આત્મશક્તિને અજબ રીતે ઉગાડે છે. તમે કાંઈ નથી કરતા. બધા લોકો તમારી સાધુઓ પાછળ જે બધા લોકો ગાંડા બનીને જે પાછળ પડે છે, એ બધા આ શક્તિને એ કાંઈ નથી કરતા. ફક્ત આ શક્તિની આ પેટલ્સ એમની ઉઘડે છે પોતાની સાધન. અને પોતે જ્યારે પોતાની આત્મશક્તિથી આને ઉગાડે છે ત્યારે એક વિશ્વ, એક સોસાયટીમાં, સમાજમાં એક નવજીવનનો સંચાર કરે છે. ધર્મ પ્રત્યે, ગાંધીજી જે રીતે આઝાદી પ્રત્યે, અલગ અલગ કાર્યો પ્રત્યે. તમે જ્યારે આ વિદ્યાને, એટલે ગાંધીજી પણ જ્યાં જતા ત્યાં એમની પાસે એક ખેંચાણ, અટ્રેક્ટિવ પાવર હતું, બધાને ખેંચી શકતા હતા. આ પાંખડી ઉઘડવાની. ગાંધીજી બધાને ખબર છે અધ્યાત્મ યોગી હતા, એટલે અધ્યાત્મને કારણે આ બધી વસ્તુ છે. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ કંઠચક્ર. મુદ્રાઓ બી છે કે અલગ અલગ આકાશ મુદ્રા, એટલે જે સેકન્ડ આંગળી છે આકાશ છે. આકાશ મુદ્રાથી તમે ધ્યાન કરો. બીજી બી અલગ અલગ મુદ્રા છે. તમે આમ રાખો અને આમ આકાશ તરફ તમારો અંગૂઠો રાખો. બધી આંગળીઓને ક્લેસ્પ કરી દો અને આકાશ તરફ અંગૂઠો રાખો, તો પણ એ તમે
તમે ધ્યાન કરી શકો અને આકાશ સાથે જોઈન કરીને આજે ધ્યાન કરશો. ધ્યાન માટે કેટલો ટાઈમ છે? About 20-25 minutes, something like that. Oh, enough. Okay. So friends, I hope બધાને મજા આવી હશે આ Yes. બધું નવું નવું Very good. જાણવાનું. Very good. Very good. અને હવે ધ્યાન માટે બેસી પવિત્ર મનથી તમે લોકો આ બધું જાણી લીધું છે. જ્યારે જ્ઞાનની વસ્તુ અમુક જાણો પછી ઓટોમેટિકલી આપણા ભાવોમાં એવા પરિવર્તન આવે છે. આપણે એટલું બધું ભાવોમાં પવિત્રતા લાવીને આપણે હવે વૈખરી સ્ટોપ મધ્યમાંથી આપણે પશ્ચિમથી જે સુધી પહોંચી શકીએ ત્યાં સુધી મનને ટોટલી નિર્વિચાર કરીને અંદર જવાની પ્રેક્ટિસ ચાલુ કરી. સો ફ્રેન્ડ્સ, તમને જે મુદ્રામાં બેસવું હોય એ મુદ્રામાં બેસો. હાથ ક્લેચ કરવા હોય પણ અંગૂઠાને બંને જોઈન કરીને આકાશ તરફ રાખજો. જરાક આ બાજુ કરતા રહો, હાથ છે ને towards દેખાતું નથી. તું મને હોટસ્પોટ નથી કરતી એટલે તારું પોતાનું ફેસ આવે છે, મારું પોતાનું દેખાતું નથી. ધેટ્સ ઓકે, વાંધો નહીં, હવે થઈ ગયું. પણ અમને બધાને તું જ દેખાય છે. You are on the spot. Really? You are on the Okay, spotlight. ઓકે, ક્યાં છે? આમાં છે ને? બતાવો. ઓકે, સાઈડમાં મારો કેમેરા છે તો દાનિશ કે છે હા, કેમેરો તારું એટલે તમે camera છે ત્યાં ને, you keep on watching it over there, you know. ઓકે 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 યા આ દેખાય છે હવે ને? બરોબર. યા ધીસ ઇઝ આકાશ તરફ તમે રાખો અથવા તો બધી આંગળીઓને ક્લેપ એકબીજા પર જોડી દો. ફક્ત આ આકાશ મુદ્રા એક આ છે, બીજી આકાશ મુદ્રા આ છે. બધી આંગળીઓની નીચે ફક્ત આને અહીંયા સુધી આ આકાશ તત્વ છે. આકાશ નહીં, અગ્નિ, એટલે આ અગ્નિ છે, અંગૂઠો અગ્નિ છે. એમાં ઉર્જા નાખવા માટે આકાશ પોતાની અંદર છે એટલે તમારે અંગૂઠા સાથે જોઈન કરો તો આ મુદ્રા થાય છે, આકાશ મુદ્રા. અથવા ખાલી આ રાખો તો બી આકાશ મુદ્રા. બીજી બધી પણ મને એમ લાગે કે બધું સમેટીને તમે ફક્ત આને અહીંયા રાખો, આકાશ મુદ્રા વધારે ઇફેક્ટિવ હોય છે. તો આકાશ મુદ્રા ધીસ ઇઝ. હવે તમને જે મુદ્રામાં બેસવું બેસો પ્રભુ, અને ટોટલી સાયલન્સ. આંખો બંધ. આપણા ગુરુ તત્વને આપણે ભીતર બેસાડીને એમની આજ્ઞા લઈને ટોટલી તમારી ભીતરમાં પ્રવેશો. સૌથી પહેલા ડીપ બ્રીથિંગ કરતા કરતા તમારા ફીટ મસલ્સ, તમારા એન્કલ, હીલ, કાફ, ની અને થાઈ મસલ્સ રિલેક્સ કરો. દ્રષ્ટિને ધીમે ધીમે ફેરવીને ત્યાં આખા ભાગને રિલેક્સ કરો. Second breath and relax. શરીરનો મધ્ય ભાગ, excretory organ, reproductive organ, kidney, urinary bladder, genital organ, relax. All the digestive parts, mouth થી લઈને anus સુધીનું totally relax. Lungs, heart, relax. Shoulder, બંને હાથો relax. All the neck muscles relax. Eyes, nose, ears, sensory organs relax.
relax. Brain part relax. Cerebrum, cerebellum, mid brain બધું રિલેક્સ થાય. ચેતનાને લેફ્ટ થી રાઈટ, રાઈટ થી લેફ્ટ, નીચેથી ઉપર, ઉપરથી નીચે આખા બ્રેઇનમાં ફેરવો. પછી મેડ્યુલા ઓબ્લોંગેટા બધી નર્વ્સ રાઈટ ની લેફ્ટ જાય, લેફ્ટ ની રાઈટ જાય છે, ક્રોસ સેક્શન છે, અને સર્વાઇકલ રીજન ચાલુ થાય છે સ્પાઇનલ કોર્ડમાં. સર્વાઇકલ થી લંબા રીજન રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. બટક મસલ્સ રિલેક્સ. આખું શરીર સ્થિર અને રિલેક્સ છે. તમે ફક્ત તમારા શ્વાસને એક્સપિરિયન્સ કરી રહ્યા છો. એક ધારા પ્રવાહ રૂપે શ્વાસ તમારી ભીતર જઈ રહ્યો છે. Closely watch your breath. શ્વાસ જ્યારે ભીતરમાં નોસ્ટ્રીલ દ્વારા પ્રવેશે છે, આજ્ઞા ચક્ર પર જાય છે. આજ્ઞા ચક્રથી નીચે નાભી તરફ જાય છે. નીચે જતા ઓક્સિજન એબ્સોર્પ્શન થાય છે. નાભીથી બહાર આવતા કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે, અને ગરમ હવા રૂપે શ્વાસ બહાર નીકળે છે. જેટલી સૂક્ષ્મતાથી તમે શ્વાસની બ્રીથિંગને એક્સપિરિયન્સ કરી શકો, પ્લીઝ કરો. કારણ કે આપણા આત્માનું સોર્સ હૃદયમાં છે, ત્યાંથી સંવેદનાઓ, વાઇબ્રેશન્સ તમે દરેક શ્વાસમાં ડિફરન્શિએટ કરી શકશો કે આ જે વાઇબ્રેશન્સ છે તે હું છું. થોડી વાર સુધી શ્વાસને અંદર જતા જુઓ, બહાર આવતા જુઓ. પંચ પરમેષ્ઠીની કૃપા, ગુરુ કૃપા, દેવી કૃપા, દેવી તત્વો આસપાસના વાતાવરણને તમે પવિત્ર કરી દીધું છે. તમારી ભીતર આ પવિત્ર તત્વોએ તમારા આખા અસ્તિત્વને સુંદર અને બ્યુટીફુલ ફિલિંગ્સ, આનંદનું વેદન ધીમે 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 અનુભવો.
ધીમે ધીમે થ્રોટ ચક્ર પર તમારા ધ્યાન, તમારી દ્રષ્ટિને ફોકસ કરો. તમારી આસપાસ બ્લુ કલર, તમારા કંઠમાં બ્લુ કલર છે. હમ ટોટલી સાયલન્સ. તમે ભીતરમાં મૌનમાં, આંતરિક મૌનની યાત્રા પર છો. આ બધા મંત્રો તમને તમારી ભીતર અને ભીતર લઈ જઈ રહ્યા છે. Go deeper and deeper. જ્યાં તમારા સિવાય કોઈ નથી, તમે જ ફક્ત. નમઃ. આમ. નમઃ. ઇમ. નમઃ.
ईं नमः। ॐ नमः। नमः। रुं नमः। ॐ नमः। ॐ नमः। ॐ नमः। ऐं नमः। ऐं नमः। ॐ नमः। ॐ नमः। अहं नमः। नमः। सोऽहम्। 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 Totally silence. આ દરેક સ્વરોની મણીની માળા તમારા કંઠમાં પ્રકાશના બિંદુ રૂપે ઝળહળી રહી છે. શાંત શાંત શાંત. તમારી ભીતર એક પ્રકાશ છે.
તમારો પોતાનો પ્રકાશ છે. તમે શ્રદ્ધા કરો તમારા આત્મશક્તિ પર. ફક્ત તમને માનો, તમારી શૂન્યતાને, તમારા આંતરિક મૌનને માનો. $30 seconds. $20 seconds. તમારી આ શાંત 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 અવસ્થાને અનુભવતા ધીમે ધીમે તમારી ચેતનાને તમારા શરીરમાં અનુભવો. પગમાં, હાથમાં, ધીમે ધીમે આંગળીઓમાં. તમારી હથેળીને ખોલીને આંખો પર રાખો. બોલતા, કહેતા, સુણતા, મંત્રોચ્ચાર કરતા જે કોઈ પણ અવિધિ આસાધના થઈ હોય, અવિનય અવિવેક થયો હોય તો મન વચન કાયા કરીને ગુરુ તત્વના ચરણોમાં ફરી ફરીને ઈચ્છામી ટુકડમ માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. All the gratitudes to our parents. સુંદર માનવ ભાવ પ્રાપ્ત કરાયો. સાધનાની સીડીમાં માર્ગદર્શક બની. All the gratitudes to ગુરુ તત્વ. સર્વ ગુરુની ખૂબ ખૂબ ડીપ ગ્રેટિટ્યુડ સાથે વંદના. All the gratitudes to family, friends, સર્વ લોકો ખૂબ ખૂબ સાથ આપી રહ્યા છે માટે. All gratitudes to universe, nature. All gratitudes to ધ્યાન group, to દમયંતી, જેના કારણે આ કલેક્ટિવ ધ્યાન શક્ય બન્યું. Thank you, thank you, thank you. Thank you to all. Thank you so much. Thank you. Thank you all. It's too hard to come out. Very, very hard to come out. જે લોકો અંદર રહેવા માંગતા હોય પ્લીઝ રહો ત્યાં જ. Yes, yes, yes. Thank you all. Thank you. Thank you all. I think બધા ધ્યાનમાં છે તો રવા દો. Ah,